બધાઈ હો, બધાઈ હો. સર્વને બધાઈ આપી હવે આપણા સત્સંગના વિષયમાં પ્રવેશ કરીએ. સત્સંગનો વિષય છે શ્રીનાથજી ચરિત્ર. જે શ્રીનાથ ધામ બનવા જઈ રહ્યું છે એ શ્રીનાથજી છે કોણ? કઈ રીતે ભૂતલ પર શ્રીનાથજી પધાર્યા, કઈ રીતે વ્રજમાં બિરાજ્યા અને કઈ રીતે વ્રજમાંથી છેક રાજસ્થાન મેવાડ પધાર્યા, એ આ આખું ચરિત્ર. એમ તો ઘણા દિવસો જોઈએ આ ગાવા માટે, પણ આપણે તો સંક્ષિપ્તમાં 2 દિવસમાં સાર રૂપે શ્રીનાથજીના ચરિત્રનું અવગાહન કરીશું. ભગવદ્ ગીતામાં પણ ભગવાન સ્પષ્ટ કહે છે, जन्म कर्म चमे दिव्यम, मेरे जन्म और मेरा कर्म ये दोनों दिव्य हैं. એટલે કે ભગવાન અને ભગવાનના ચરિત્રમાં ક્યાંય લૌકિકતા નથી. એ લૌકિક નથી, એ અલૌકિક છે. ઘણા લોકો એમ કહે ને કે જો કર્મ તો ભગવાનને છોડતું નથી, ભગવાને કર્મ ભોગવવા પડ્યા, એમણે તીર ખાવું પડ્યું. આ અશાસ્ત્રોક્ત વાત છે, આ ખોટી વાત છે. ભગવાનને ક્યારે પણ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન ક્યારે પણ કોઈ કર્મ કરતા નથી. ભગવાન કર્મ નથી કરતા, ભગવાન લીલા કરે છે. અને કર્મ અને લીલાનો આ જ ફરક છે. કર્મ પ્રકૃતિથી પેદા થાય, કર્મ વિચારથી પેદા થાય, કર્મ સંકલ્પથી પેદા થાય, અને લીલા કેવલ ને કેવલ આનંદથી પ્રગટ થાય છે. એ કરવાનું પ્રયોજન આનંદ, અને કરીને આનંદ પ્રગટ કરવું એનું ફળ. अनायासेन हर्षात क्रियमाण चेष्टा सलीला. लीला शब्द की व्याख्या कही गई शास्त्रों में कि જેનું કોઈ પ્રયોજન ન હોય, કેવલ ભગવાનની અંદર બિરાજતા આનંદની અભિવ્યક્તિ, એનું નામ લીલા. કારણ કે આનંદ અભિવ્યક્ત થયા વગર ન રહે. જો તમારી અંદર શ્રીનાથ ધામનો કેવો આનંદ, કોઈ ઝાલ્યા રહેતા હતા કે, અને જો બંધ ન કરો તો 3 કલાક આજ ચાલતું રહે. क्योंकि आनंद अभिव्यक्ति चाहता है. आनंद का स्वभाव ही है अभिव्यक्त होना, प्रगट होना. અને એટલા માટે ભગવાન કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે. બંધન કર્મોનું હોય, લીલાનું બંધન ન હોય. અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું, जन्म कर्म चमे दिव्यम, मेरे जन्म और मेरे कर्म दोनों दिव्य हैं. और जो इन कर्मों को, इन मेरी लीलाओं को जान लेता है, वो खुद जन्म कर्म से मुक्त हो जाता है. त्यक्त्वा देह पुनर्जन्म नैति मामेति सोऽर्जुन. એને ફરી ફરી જન્મ મૃત્યુના ચક્કરમાં પડવું પડતું નથી, જે મારી જન્મ અને કર્મને જાણી જાય છે. અને એટલા માટે ભગવાનની આ લીલાઓ અલૌકિક છે. આપણા ભારત વર્ષમાં, ભારત દેશમાં અનેક યાત્રાઓ કરવા જઈએ છીએ. આપણે ઘણા તીર્થોમાં જઈએ છીએ, પણ અમુક તીર્થો વિશેષ છે. કારણ કે એ તીર્થોમાં સ્વયંભૂ સ્વરૂપો બિરાજમાન છે. જો ભારતમાં અનેક સ્વરૂપો એવા છે જે સ્વયંભૂ પ્રગટિત છે. એ મેન મેડ નથી, કોઈએ એને બનાવ્યા નથી, એ સ્વપ્રગટિત સ્વરૂપો છે. અને કોઈ એમ કે અમારે આટલા મંદિરો, તો મંદિરોથી ઉદ્ધાર ન થાય, ઉદ્ધાર ભગવાન કરે. અને પુષ્ટિ માર્ગનું જે જાહો જલાલી કહીએ, પુષ્ટિ માર્ગની જે કહીએ કે આનો વૈભવ કયો,
તો કે પુષ્ટિ માર્ગમાં બિરાજતા સ્વયંભૂ સ્વરૂપો એ પુષ્ટિ માર્ગનો વૈભવ છે. કારણ કે અમુક તીર્થોમાં એક સ્વરૂપો બિરાજતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો 84,252 ના માથે બિરાજતા સઘળા સ્વરૂપો એ સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. તમે વાર્તા સાહિત્યમાં વાંચતા હશો. તો પુષ્ટિ માર્ગનો પરમ વૈભવ કોનાથી છે? તો કે શ્રીનાથજી બાબાથી. હવે સ્વયંભૂ તમે કહો કે સ્વયંભૂ અમે કેમ માનીએ? ભારતના બહુ ઓછા તીર્થો એવા છે કે જેમાં એ સ્વરૂપો પ્રગટ થયા એના પહેલા પુરાણોમાં લખાયેલા હતા. જે તીર્થોનો ઉલ્લેખ જો આપણે ભારતનું શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ જેને કહીએ છીએ, હમણાં 6 મહિના પહેલા પ્રયાગનું નામ ગવર્મેન્ટે પ્રયાગ પાડ્યું. નહીં તો આપણું સૌથી પ્રાચીન તીર્થ પ્રયાગરાજ, પોતે એને નામ જ ભૂસાઈ ગયું. અને જ્યારે કોઈનું નામ જાય ને તો પછી એનો ઇતિહાસ, એનું વ્યક્તિત્વ, એનો વૈભવ બધું જતું રહે. એટલે ખરેખર ગૌરવની એ બાબત કહેવાય કે આપણા પ્રયાગરાજ તીર્થનું નામ પાછું પ્રયાગરાજ થયું. કારણ કે પુરાણોમાં એનો પુનઃ ઉલ્લેખ આવે છે. એટલે ભલે સાહિત્યકારો પાશ્ચાત્ય જગતના કહેતા હોય કે વોટ ઇઝ ઇન યોર નેમ, નામમાં શું છે, પણ અમારા ધાર્મિક આચાર્યો એમ કહે છે કે નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ આધાર. શેક્સપિયર એમ કે વોટ ઇઝ ઇન નેમ. શેક્સપિયરની આખી એક આપણે બધા જાણીએ, હમણાં એનો વિસ્તાર નથી કર્યો કે નામમાં શું છે. પણ ધર્મ જગત એમ કહે છે, અધ્યાત્મ જગત એમ કહે છે કે કલયુગમાં નામમાં જ બધું છે. કલયુગ કેવલ નામ આધાર. ભગવદ નામ એ સર્વોપરી છે એમ કલયુગમાં વિશેષ રૂપે કહેવાય છે. તો જે તીર્થોની વાત કરતો હતો, મૂળ વાત શ્રીનાથજી પર આવું અત્યારે બહુ વિસ્તારમાં નથી જતો. નહીં તો જગન્નાથજી એ પ્રાચીનતમ તીર્થ છે. એ રીતે દક્ષિણમાં તમે શ્રીરંગજી આદિ આવો, જે એક રામાવતાર સમયના એ સ્વરૂપો છે. ઉત્તરમાં બદ્રીનાથ આદિ તમે દર્શન કરો. આ બાજુ દ્વારકાધીશ બિરાજે છે અને મધ્યમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે, શ્રીનાથજી બિરાજે છે. તો એ શ્રીનાથજી કઈ રીતે પ્રગટ થયા, કઈ રીતે પધાર્યા, એનું સ્વરૂપ શું છે, એનું ચિંતન 2 દિવસમાં આપણે કરવાનું છે. અને એ ચિંતનની જો શરૂઆત કરું તો છેક ગર્ગ સંહિતામાં આપણે જવું પડે. ભગવાન શ્રી કૃષ્ણના પુરોહિત હતા ગર્ગજી. જેમ ભાગવતજીમાં પણ કથા આવે છે કે જ્યારે ભગવાનનું નામ પાડવાનો વારો આવ્યો ને કે નામકરણ કરીએ, એટલે વસુદેવજીએ ગર્ગજીને વ્રજમાં મોકલ્યા અને કહ્યું કે તમે મારા બાળકોનું નામકરણ કરીને આવો, તમે અમારા પુરોહિત છો. અને ભગવાનના પુરોહિત એ ગર્ગજીએ ગર્ગ સંહિતા લખી છે. અને એ ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના પ્રાગટ્યના મૂળ એમાં બિરાજે છે. આ શ્રીનાથજી સ્વરૂપે સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થશે કલિયુગમાં. અને એમાં પણ ડેટ સાથે આપ્યું છે, વર્ષ સાથે આપ્યું છે. ગર્ગ સંહિતા એ કોઈ વૈષ્ણવે નથી લખી, એ કોઈ પુષ્ટિ માર્ગના વૈષ્ણવના આચાર્યએ નથી લખી. ગર્ગ સંહિતા હજારો વર્ષ પહેલા ભગવાનના પુરોહિત ગર્ગજીએ લખી છે. અને એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે નામના ઉલ્લેખ સાથે. જો શ્રીનાથજીને પ્રગટાવ્યા હમણાં 550-600 વર્ષ પહેલા મહાપ્રભુજી, હમણાં 550 વર્ષની વાત છે. પણ શ્રીનાથજી
વ્રજમાં ગિરિરાજજીમાં બિરાજે છે એ વાત આથી 5000 વર્ષ પહેલા ગર્ગજીએ ગર્ગ સંહિતામાં લખેલી છે. શૃંગાર રસમંડલે જે વ્રજમંડળ છે એમાં ગિરિરાજ પર્વત છે અને ગિરિરાજ પર્વતની મધ્યમાં આ શ્રીનાથજી સ્વરૂપે હું કલિયુગના 4500 વર્ષ વીત્યા બાદ પ્રગટ થઈશ એવો સ્પષ્ટ ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે. જો આ બધા સ્વરૂપોની દિવ્યતા છે. આપણે કેવલ માનીએ છીએ એટલે કોઈ ભગવાન ન થઈ જાય. કોઈને ભગવાન કહીએ તો એના પ્રમાણો હોવા જોઈએ અને એનું પહેલું પ્રમાણ શાસ્ત્રોમાં હોવું જોઈએ. કોઈ એમ કે આ ભગવાન, તો પૂછો કયા ગ્રંથમાં લખ્યું છે? ગ્રંથ પ્રમાણિત કરે ત્યારે જ એ ભગવાનની પ્રમાણિતતા થાય. અત્યારે 2-3 ચમત્કાર થાય એટલે કે આ તો ભગવાન છે. તો ચમત્કાર કોઈને ભગવાન બનાવતો નથી. ભગવાન તરીકેનું પ્રમાણ શાસ્ત્રોમાં હોવું જોઈએ. એટલે શાસ્ત્રો પ્રમાણિત કરે ત્યારે ભગવદ અવતાર કહેવાય. અને એમાં સ્પષ્ટ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ આવે. ગર્ગ સંહિતામાં આ આખી કથાની શરૂઆત ગિરિરાજ ખંડ રૂપે થાય છે કે નિત્ય લીલાધામમાં શ્રી ઠાકોરજી અને સ્વામીજી બિરાજેલા છે. સુંદર નિકુંજ છે, રસ વર્ષા થઈ રહી છે, આસપાસ ગોપીજનો બિરાજમાન છે અને નિકુંજના સુવર્ણના સિંહાસનમાં બિરાજેલા સ્વામિનીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ, આ સુંદર ગોલોક ધામમાં અખંડ લીલા વિહાર થાય છે, પણ હે પ્રભુ, મારા મનમાં એવો મનોરથ છે કે એક સુંદર એવું સ્થાન આપ નિર્મિત કરો કે જ્યાં અલૌકિક કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, સુંદર પુષ્પો ને ફૂલો ને ફળ ઉગ્યા હોય, એવું એક ગૂઢ સ્થાન પ્રગટ કરો ને ત્યાં આપણે ગૂઢ લીલાઓ કરી. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું. 100 યોજન ઉપર ગયું ને ઠાકોરજીએ હાથ રાખ્યો અને તેજ પુંજ પર્વત આકારે પ્રગટ થઈ ગયું. 100 શિખર વાળું હતું એટલે પર્વતનું નામ ગોલોકધામમાં પડ્યું શતશૃંગ. તેના 100 શિખર છે અને અલૌકિક કુંજ નિકુંજો વાળું, સુંદર કંદરાઓ વાળું. અને એ શતશૃંગ એ સાક્ષાત ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં માનવામાં આવે છે. એ જ ગિરિરાજ પર્વત ગોલોકધામનો છે. એકવાર રાસ થઈ રહ્યો છે અને રાસ થતા થતા પ્રભુનું મુખ ઉદાસ દેખાયું સ્વામીજીને. સંક્ષિપ્તમાં કથાને આગળ વધારો. પૂછ્યું કે પ્રભુ, આપ ઉદાસ કેમ છો? ત્યારે પ્રભુએ કહ્યું કે આપણે તો રાસનો આનંદ લઈ રહ્યા છીએ, પણ કેટલાક જીવો એવા છે જે લીલાથી વિખૂટા પડી ગયેલા છે, ભૂતલ પર છે અને ભૂતલ પર છે અને ભગવદ લીલાને ભૂલી ગયા છે. સંસારમાં જન્મ મરણના ચક્કરમાં પડી નિજ સ્વરૂપને ભૂલ્યા છે. આપણે આનંદ પામીએ છે પણ એ તો સંસારના સુખ દુઃખમાં અટવાયા છે. અને જ્યાં સુધી મારા લીલાના જીવો પુનઃ લીલામાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મને આનંદ કેમ થાય? તો પ્રભુ, આપનો આ મનોરથ કેમ પૂરો થાય? ત્યારે પ્રભુએ કહ્યું કે હું પોતે ભૂતલ પર જાઉં. અને પ્રભુએ ભૂતલ પર આવવાનો સંકલ્પ કર્યો, પણ પ્રભુ જ્યારે ભૂતલ પર આવે ત્યારે પ્રભુના આવતા પહેલા પ્રભુનો પરિકર લીલાનો એ ભૂતલ પર આવે છે. અને એટલા માટે શ્રી યમુનાજી ભૂતલ પર આવ્યા, શ્રી ગિરિરાજજી ભૂતલ પર આવ્યા, સ્વયં એ ગોલોક ધામ વૃંદાવન સ્વરૂપે ભૂતલ પર આવ્યા. આખું બ્રજમંડલ ભૂતલ પર આવ્યું, લીલાના એ જીવો ભૂતલ પર આવ્યા અને આમ સમગ્ર લીલા પરિકર ભૂતલ પર પ્રગટ થયો. ગિરિરાજજી શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. અત્યારે કથાનો વિસ્તાર નહીં કરું, આપ બધા જાણો છો એમ
પુલત્સ્ય મુનિ આવ્યા, કહ્યું કે આ પર્વતને હું કાશીમાં લઈ જાઉં અને કાશીમાં આ પર્વતની કંદરાઓમાં બેસી અને તપ કરું. ગિરિરાજજીએ કહ્યું કે હું આપની સાથે આવું ખરા, પણ એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી પાછી ઊભો નહીં થાવ. પુલત્સ્ય મુનિએ યોગ બળે આખાય ગિરિરાજજીને પોતાના હાથમાં લીધા અને હાથમાં લઈ યોગ બળે પધરાવી અને ચાલ્યા કાશી તરફ. વચમાં વ્રજમંડલ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજનો આનંદ લેવા માટે આવ્યો છું. એટલે ગિરિરાજજીએ યુક્તિ કરી, પોતાનું વજન એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, અને ઉચકી ન શક્યા એટલે ત્યાં પધરાવી દીધા. ફરી જ્યારે ગિરિરાજજીને લેવા ગયા અને ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે હું તો વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ક્યારે ઊભો નહીં થયો. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, તારે આવવું તું જ બ્રજમાં, પણ મને નિમિત્ત બનાવી અને અહીંયા આવ્યો એટલે તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. અને ત્યારથી ગિરિરાજજીને એ શ્રાપ લાગેલો છે, રોજ તલભર ગિરિરાજજી ઓછા થાય છે. અહીંયા ગિરિરાજજી બ્રજમાં પધાર્યા, શ્રી યમુનાજી બ્રજમાં પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. 41 પદમાં આપણે બોલીએ છીએ, ભક્તો પર કૃપા કરવા માટે યમુનાજી પધાર્યા. એ જ સ્વામિનીજી પછી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારશે. આમ ગિરિરાજજી પધાર્યું, બ્રજમંડલ પધાર્યું. આપણે બધા કથા સાંભળીએ તો છે કે શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા, પણ ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી? તો એનો એ ભાવ ભગવદીઓ ગાય છે કે જ્યારે પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા, કંસે મોકલ્યા, ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને મથુરા ભગવાન પધારે એના માટેની વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થામાં અક્રૂરજીને લેવા માટે મોકલ્યા. આનો અવાજ થોડો સગો છે. અક્રૂરજી આવ્યા છે રથ લઈને, અને બધા જ વ્રજવાસીઓ દુખી થઈ ગયા કે પ્રભુ પધારી જશે. નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તારા વગર અમે જીવીશું કેમ? તું બ્રજમાં નહીં હોય અને તું તો અમારો પ્રાણ છે, તારા વગર અમારું જીવન સંભવ નથી. નંદ અને યશોદાજી પ્રલાપ કરવા લાગ્યા. પ્રભુને અવતાર કાર્ય કરવા માટે મથુરા જવું છે. અને ત્યારે ભગવાન યશોદાજીને પૂછે છે કે મૈયા, મેં વ્રજમાં રહીને અનેકવિધ લીલાઓ કરી છે, તને મારી કઈ લીલામાં આસક્તિ છે? મેં વેણુનાદે કર્યા, મેં ગૌચારણે કરી, મેં માખણ ચોરીએ કરી, અનેક અનેક લીલાઓ કરી. મેં રાસ લીલા કરી, ચીરહરણ લીલા કરી, દાવાગ્નિના પાન કર્યા, કાલીય નાગના મસ્તક પર નૃત્ય કર્યા. તને આ સમગ્ર લીલાઓમાં મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? તને વધારે પ્રિય કયું સ્વરૂપ છે? અને ત્યારે નંદ અને યશોદાજી કહેવા લાગ્યા કે લાલન, તમારી તો બધી જ લીલાઓ આનંદાત્મક છે, આપનું તો પ્રત્યેક સ્વરૂપ ચિત્તમાં પ્રસન્નતા પ્રગટાવનારું છે. પણ હે પ્રભુ, જ્યારે આપે ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા ને, અને ગોવર્ધનનાથનું સ્વરૂપ જ્યારે આપે ધારણ કર્યું, એ સ્વરૂપ અમને સૌથી વધારે પ્રિય છે. અને ત્યારે એમ કહેવાય છે, એ 11 વર્ષ અને 52 દિવસના ઠાકોરજી જે નંદ અને યશોદાજીની સામે ઠાડા છે, ઊભા છે, એમણે પોતાના જ સ્વરૂપમાંથી પોતાના જેવું જ આબેહૂબ સ્વરૂપ પ્રગટ કર્યું. અને એ સ્વરૂપ પ્રગટ કરી જે ગિરિરાજ ધારણ કરનારું હતું,
એ સ્વરૂપ નંદ અને યશોદાજીને સેવા માટે પધરાવ્યું અને કહ્યું કે આ સાક્ષાત મારું સ્વરૂપ મારા જ શ્રીઅંગમાંથી મેં પ્રગટ કર્યું છે અને જે આનંદ મારી સેવામાં તમને અનુભવ થાય છે એ જ આનંદ આ સ્વરૂપ દ્વારા તમને સદાય પ્રાપ્ત થતું રહેશે. અને એ સ્વરૂપ હતું આપણા શ્રીનાથજી બાવાનું સ્વરૂપ, જે આજે મેવાડમાં બિરાજ છે. એ અન્ય કોઈ સ્વરૂપ નથી, સાક્ષાત શ્રી કૃષ્ણના આનંદ રૂપ વિગ્રહમાંથી પ્રગટેલું આ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે. અને નંદ અને યશોદાજીને માથે આ શ્રીનાથજીના સ્વરૂપની સેવા બિરાજ. નહીં તો વિચાર કરો, જે કૃષ્ણ વગર એક ક્ષણ ન રહી શકે એ ગોકુલથી મથુરા ન જઈ શકે એમને મળવા. એક માનો દીકરો, અને એમાં પણ યશોદા જેવી મા ને કૃષ્ણ જેવો દીકરો હોય, એ પોતાના દીકરાને મળવા ગોકુલથી મથુરા ના જાય? કેમ ગોકુલમાં રડતા જ રહે? કેમ ગોકુલમાં જ રહે? કૃષ્ણ વગર એક ક્ષણ યશોદાજી જીવી ન શકતા હોય તો એ કેમ ગોકુલ છોડીને મથુરા ન ગયા? એનું કારણ એ હતું કે એમને એ કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે સદાય એમની પાસે જ બિરાજતું હતું. અને એટલા માટે એ ગોકુલ છોડીને મથુરા નથી ગયા. પણ એમ કહેવાય કે જ્યારે વર્ષો વીત્યા અને નંદ અને યશોદાજીને ધામમાં જવાનો સમય થયો, સુધામ પધારવાનો સમય થયો, અને ત્યારે એ સ્વરૂપ રૂપ શ્રીનાથજી આજ્ઞા કરી કે મારા આ સ્વરૂપને આપ ગિરિરાજજીમાં પધરાવો અને પછી આપ પધારો. તો કહું ગિરિરાજજીમાં કેમ? ત્યારે શ્રીનાથજી કહે કે હજી આ સારસ્વતની કલ્પની લીલાઓ ફરી મારે કરવાની છે. જ્યારે સ્વામીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધારશે અને મારાના લીલાથી વિખૂટા પડેલા અનેક જીવો જ્યારે કલિયુગમાં અટવાશે, કારણ કે છે દૈવી જીવ, પ્રગટ્યા છે મારા શ્રીઅંગમાંથી, પણ છે સંસારમાં. સંસાર માટે નથી, એટલે સંસાર ગમવાનો નથી, એ તો સેવા માટેના જીવ છે. અને જ્યારે મારી પ્રાપ્તિ એમને થશે ત્યારે જ એમના જીવનની સાર્થકતા સિદ્ધ થશે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીનાથજીના આ સ્વરૂપને ગિરિરાજજીની ભીતર પધરાવ્યું. અને એ વાતને લગભગ 5000 વર્ષ વ્યતીત થયા. પ્રભુએ સમગ્ર લીલા જે બ્રજમાં કરી, પ્રભુ પધાર્યા ગિરિરાજજીમાં અને વર્ષો વીત્યા. વીતતા વીતતા આખું શ્રીનાથજી પ્રાગટ્ય ચરિત્રની કથા જે છે એ સ્વયં ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને કહી છે. અને એ રીતે આખી વાર્તા આલેખિત કરવામાં આવી છે. અને એ શરૂ થાય છે એ શ્રાવણની ત્રીજથી. જ્યારે નાગ પંચમી આવી, પાંચમ આવી, અને કહેવાય છે કે એ નાગ પંચમીના દિવસે સૌથી પહેલા ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીની વામ ભુજાનું પ્રાગટ્ય થયું. ડાબો હાથ પ્રગટ થયો. શ્રીનાથજીનું મુખારવિંદ પહેલા નથી પ્રગટ્યું ગિરિરાજજીમાંથી, ભુજા પ્રગટી છે. અને પ્રસિદ્ધ કથા છે ધર્મદાસની એ ગાય જે બ્રજમાં છે. ધર્મદાસ આદિ સદુ પાંડે નાના છે. પ્રસંગો તો અનેક છે, આપણે તો સંક્ષિપ્તમાં એ દર્શન કરવાનું છે. રોજ એ ગાય ગિરિરાજજી ઉપર જાય છે. જ્યારે ગોવાળિયાઓ ગાયો ચરાવવા જાય એમાંથી છાની માની એક ગાય છૂટી પડી જાય અને છૂટી પડીને જતી રહે ગિરિરાજજીની ઉપર. અને ગિરિરાજજીની ઉપર એક કંદરા હતી, એક આખી બખોલ હતી, જ્યાંથી આ વામ ભુજા પ્રગટી હતી. ડાબો હાથ શ્રીનાથજીનો પ્રગટ્યો હતો અને ત્યાં ઊભી રહી જાય ગાય, અને આપોઆપ ગાયના થનમાંથી દૂધ સ્ત્રવવા લાગે, દૂધ પડવા લાગે.
અને રોજ ગાય પાછી આવે ને દોહવામાં આવે તો દૂધ મળે નહીં. ત્યારે પૂછ્યું કે આ દૂધ કોણ દોહી લે છે? કોઈ ચોરી લે છે, કોઈ લઈ જાય છે? કહ્યું કે આપણે ગાયનો પીછો કરીએ, તપાસ તો કરીએ કે આનું દૂધ લઈ જાય છે કોણ. અને પીછો કરતા કરતા જોયું તો ટોળામાંથી છાના માના એક ગાય છૂટી પડી ગઈ ગિરિરાજજી ઉપર અને દૂધ તરવા લાગી. બધા જ વ્રજવાસીઓને એમ થયું કે આવું તો, વડીલોએ કહ્યું કે આવું તો 2-3 અવસ્થામાં થાય. કાં આ જગ્યા ઉપર અખૂટ ભંડાર ધનનો હશે તો આવું ગાય કરે, અને અથવા આ સ્થાન ઉપર કોઈ દેવતાનું પ્રાગટ્ય થયું હશે તો ગાય આમ કરે. અને જ્યારે પીછો કરતા કરતા ગયા ત્યારે શ્રીનાથજીની વામ ભુજાના દર્શન થયા. જેમ શ્રીનાથજીના પ્રાગટ્યના ધોળમાં આપણે બધા ગાઈએ છીએ. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલ વ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયા ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. પાંચમનો દિવસ આવ્યો. નાગપંચમીના દિવસે વામ ભુજાનું પ્રાગટ્ય થયું, અને જ્યાં ભુજાના દર્શન વ્રજવાસીઓને થયા, બધાને થયું કે જરૂર અહીંયા કોઈ દિવ્ય, કોઈ સ્વરૂપ પ્રભુનું પ્રગટ્યું છે. અને લોકો આ ભુજાનું પૂજન કરવા લાગ્યા, એના ઉપર કંકુ ચડાવવા લાગ્યા, એની માનતા રાખવા લાગ્યા. અને હવે તો શ્રીનાથજી બાવા એવી કૃપા કરવા લાગ્યા કે શ્રીનાથજીની આ ભુજાની જે માનતા રાખે એના બધા મનોરથો પૂરા થવા લાગ્યા. અને વ્રજવાસીઓ એ ભાવ કરવા લાગ્યા. અને આગળ ગાન કરતા ભગવદીઓ કહે, ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાય રે. દૂધ લઈને સ્નાન કરાવે મહિમા કયો ન જાય. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. છિદ્ર સહિત શીલા ગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે તદરૂપ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. રોજ ગાય જાય, દૂધ સ્ત્રવીને આવે. બધાને થયું કે આ શું છે? અને ત્યાં શ્રીનાથજી બાબા સ્વયં બિરાજમાન છે. વિનંતી કરી છે કે ના, પ્રગટ મુખારવિંદ ત્યારે થશે જ્યારે મારા મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી ભૂતલ પર થશે. અને ભુજાનું મહાત્મ્ય વધવા લાગ્યું, વ્રજવાસીઓ માનતા રાખવા લાગ્યા, અને શ્રીનાથજીનો પ્રભાવનો એ અસર સર્વ વ્રજવાસીઓ પર થયું. અને વ્રજવાસીઓને અખૂટ શ્રદ્ધા શ્રીનાથજીમાં. એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે. દૂધ ઘટે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું ઘેર. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું કે ખબર કાઢું નિર્ધાર રે. કોણ પ્રકાર થાય છે ગૌનો, સમજાવી કહું સા. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. સાંજ સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે. ઊભી રહીને દૂધ સ્રવે નિત્ય, પ્રાણ જીવનને પાય. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના.
મધુર વાલો હસિયા રે. અને આમ અનેક વર્ષો સુધી આ પ્રકાર ચાલ્યો કે રોજ ગાય જાય, દૂધ સ્ત્રવીને આવે. અને હવે તો વ્રજવાસીઓને ખબર પડી કે કોઈ દેવતા પ્રગટ થયા છે. કારણ સ્વયં દેવ દમન શ્રીનાથજી છે. અને હવે તો વ્રજવાસીઓએ પણ ક્રમ બનાવી લીધો, કાંઈ ને કાંઈ ભોગ ધરવા માટે દૂધ આદિ સમર્પિત કરવા જાય. અને સમય વીતવા લાગે, વર્ષો વીત્યા. વિક્રમ સંવત 1535 એ ચૈત્રની એકાદશી, યજ્ઞ નારાયણ ભટ્ટ કાંકરવાડ ગામમાં રહેતા અને જ્યાં સોમ યજ્ઞ કરતા આહુતિ આપી અને યજ્ઞમાંથી નારાયણ સ્વયં પ્રગટ થયા. વચન આપ્યું કે આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે આપના કુળમાં જન્મ લઈશ. વર્ષો વીતવા લાગ્યા. અનેક અનેક પ્રતાપી વંશજો ને પૂર્વજો મહાપ્રભુજીના થયા છે. કાશીમાં લક્ષ્મણ ભટ્ટજીએ 100મો સોમયજ્ઞ પૂર્ણ કર્યો છે. અને જ્યાં 100મો સોમયજ્ઞ પૂર્ણ થયો, પ્રભુને પધારવાનો સમય આવ્યો. ઇલ્લમ્મા ગારુજી ગર્ભવતી છે. અહીંયા કુંભ મેળો લાગ્યો છે. જો અત્યારે પણ કુંભ ચાલી રહ્યો છે. આપણા હિન્દુઓનું સૌથી મોટું પર્વ કુંભ મેળો કહેવાય, જ્યાં સમસ્ત સંપ્રદાયો, સમસ્ત ધર્મોના લોકો એકત્રિત થઈ હિન્દુ ધર્મનો આખો પરિચય, જ્યાં આચાર્યો, અખાડાઓ, મંડલેશ્વર, મહામંડલેશ્વરો, આખું જે હિન્દુ ધર્મનું સ્ટ્રક્ચર છે એ આખું તમને ત્યાં જોવા મળે. કેટલા સંપ્રદાયોથી આખું હિન્દુ ધર્મ બને છે. ઘણી વાર લોકો કહે અમે સંપ્રદાયમાં ના માની, હિન્દુ ધર્મમાં માની. પણ સંપ્રદાય વગર હિન્દુ ધર્મ થાય ક્યાંથી? કોઈ હાથ જુદા કરી લે, પગ જુદા કરી લે, ચહેરો જુદો કરી લે તો શરીરમાં કંઈ બચે? બધા પાર્ટ જુદા કરી લો તો બોડીમાં કંઈ રહેવાનું? આ બધું ભેગું મળીને જ હિન્દુ ધર્મ બને છે. આ બધા ભાગલાઓ નથી, આ બધા એના અંગો છે. આપણને જે ખોટી સમજ આપવામાં આવે છે કે સંપ્રદાય એટલે ભાગલા, અરે ભાગલા ના કહેવાય, અંગ કહેવાય. અંગથી શરીર બને. તો આપણે ત્યાં જે હિન્દુ ધર્મની આખી પરંપરાઓ છે એના ભાગલા નહીં, એ હિન્દુ ધર્મના અંગ કહેવાય. અને બધા અંગો કાઢી નાખો તો ધર્મમાં કંઈ બચે જ નહીં. તો હિન્દુ ધર્મ કહેશો કોને? આ બધું મળી અને હિન્દુ ધર્મ બને છે. એટલે વિરોધાભાસ કે વિભાગ નથી, વ્યવસ્થા છે, વૈવિધ્ય છે. એ સમજવાની દરેક હિન્દુને બહુ જરૂર છે. કારણ કે અત્યારે પાશ્ચાત્ય વિચારધારામાં આપણે બધા એક કરવા પરાણે, એક કરવાની મથામણમાં આ બધાને ભાગલા માનવા લાગે. આ ભાગલા નથી, વૈવિધ્ય છે, અંગ છે. અને અંગોથી શરીર બને છે, સંપ્રદાયોથી હિન્દુ ધર્મ બને છે. એટલે એને ભાગલા સમજવાની ભૂલ નહીં કરવી, એને અંગ માનો. આની વ્યવસ્થા છે. તમે જ્યારે કુંભમાં સ્નાન કરવા જાઓ ત્યારે તમને આખી વ્યવસ્થા જોવા મળે. અને અહીંયા 7 માસનો ગર્ભ છે. યવનોનું આક્રમણ થયું ત્યાં, અને બધા જ ગામ છોડીને કાશીમાંથી જવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટજી પણ ચાલ્યા ઇલ્લમ્મા ગારુજીને લઈને. પ્રસિદ્ધ કથા છે, હમણાં બહુ વિસ્તાર નથી કરતો. આવ્યું ચંપારણ્ય ગામ, પ્રસવ થયો અને બાળક મૃત જેવું લાગ્યું, મરેલું લાગ્યું. અને થયું કે આ તો મૃત બાળક છે. વસ્ત્રમાં લપેટી અને એક સમી વૃક્ષની બખોલમાં બાળકને રાખી અને માતા પિતા ચાલ્યા. અને આગળ ચહુડા ગામ હતું, ત્યાં આવીને મુકામ કર્યો. રાત્રિના સમયે પ્રભુ આવ્યા સન્મુખ. લક્ષ્મણ ભટ્ટજીને આજ્ઞા કરી, આપ જે બાળકને મૃત માનીને મૂકીને આવ્યા છો એ કોઈ મૃત બાળક નથી, હું પોતે આપના કુળમાં જન્મ લઈને આવ્યો છું. આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું કે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આવીશ, તો હું પોતે પધાર્યો છું. આપ પાછા આવો અને મારો સ્વીકાર કરો. તુરંત લક્ષ્મણ ભટ્ટજીને ઇલ્લમ્મા ગારુજી ચાલ્યા છે. પાછા એ જ સ્થળ પર આવ્યા અને જુએ તો ચારે બાજુ અગ્નિ અને વૃક્ષમાં એક નાનકડું સુંદર શ્યામ બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહ્યું છે. જોતાની સાથે માતાનું માતૃત્વ જાગ્યું છે.
થયું કે આ તો મારું બાળક છે, પણ ચારે બાજુ અગ્નિ છે, કેમ કરીને એને સ્વીકાર કરું? ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. આટલું કહેતા જ ઇલમમાં ગારુજી દોડ્યા છે વલ્લભને પધરાવવા માટે. ભાગતા ભાગતા મહાપ્રભુજી તરફ આગળ વધે. અગ્નિએ માર્ગ આપ્યો છે, જઈને બાળકને ખોળામાં લઈ લીધું, છાતીએ ચાપી લીધા. બોલો વલ્લભાધીશ કી જય. અને શ્રી મહાપ્રભુજીને પોતાના ગોદમાં પધરાવી લીધા. મોટો ઉત્સવ થયો છે ચંપારણ્યમાં. જેવો ગોકુલમાં આનંદ મહોત્સવ સમય ઉત્સવ થયો, એવો જ ઉત્સવ ચંપારણ્યમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય સમય ઉત્સવ થયો છે. મહાપ્રભુજીના ચરિત્રની કથા આવે છે, અને જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું, એ જ દિવસે ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. જય. કેવલ પુષ્ટિ માર્ગ એક એવો છે કે એ માર્ગમાં ભગવાન અને ગુરુ બંને એક દિવસે પ્રગટ થયા. કારણ કે જે ક્ષણે શ્રી વલ્લભનું મુખારવિંદ રૂપ શ્રીનાથજી બાવા અને અહીંયા મહાપ્રભુજી પ્રગટ થયા, એ જ ક્ષણે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય કંદરામાંથી થયું. અને હવે તો વ્રજવાસીઓ શ્રીનાથજી બાવાના સ્વરૂપની અનેકવિધ પ્રકારથી લાલ લડાવવા લાગ્યા. અહીંયા મહાપ્રભુજી ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. વિદ્યા અભ્યાસ કર્યો છે માધવાનંદજી પાસે. માધવાનંદજી જાણી ગયા કે આ કોઈ સાધારણ બાળક નથી, સાક્ષાત ઈશ્વર છે. વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો ને બે હાથ જોડીને કહ્યું, અને મહાપ્રભુજીએ કહ્યું કે આપ કંઈક માંગો ગુરુ દક્ષિણામાં. અને ત્યારે માધવાનંદજીએ કહ્યું કે મને મારા ગુરુના દર્શન થાય એવી કૃપા કરો. અને મહાપ્રભુજીએ કૃપા કરી એમને એમના ગુરુના દર્શન આપ્યા. અને મનમાં ક્યાંક મનોરથ હતો એમના પર કૃપા કરવાની હતી, એટલે માધવાનંદજી પછી કાશીથી વ્રજમાં આવીને નિવાસ કર્યો. કારણ કે મહાપ્રભુજી વિશેષ કૃપા કરવાના હતા, એમને પણ શ્રીનાથજીની સેવાની કૃપા કરવી છે મહાપ્રભુજી, એટલે વ્રજમાં આવીને નિવાસ કર્યો છે. વ્રજમાં આવીને નિવાસ કર્યો, શ્રીનાથજીની સેવા કરવા જાય. પણ શ્રીનાથજીનો તો સંકલ્પ છે કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી પોતે મારું અન્નપ્રાશન ન કરાવે ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. ત્યાં સુધી કેવલ દૂધ પાન કરીને રહીશ. અને એટલા માટે જ્યાં સુધી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાને સખડી ભોગ નથી ધરી, ત્યાં સુધી શ્રીનાથજી સખડી આરોગ્યા નથી, કેવલ દૂધ પાન કરીને રહ્યા છે. દહીં દૂધ વ્રજવાસી કેરા આરોગે નંદલાલ રે. ઝારખંડમાં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા. વ્રજના મધુર વાલો હસિયા રે. ઇન્દ્રનાગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજમાય રે. ગિરિવર ઉપર આપ પધારી સેવા ચલાવો ને ત્યાં. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા. વ્રજમાં મધુર વાલો હસિયા રે. શ્રી મહાપ્રભુજી 11 વર્ષની વયમાં ખુલ્લા ચરણારવિંદથી ભારત વર્ષને પાવન કરવા માટે, પરિક્રમા કરવા માટે નીકળ્યા. વિચાર કરો, આપણા આ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી ભૂતલ ઉપર 52 વર્ષ જ મહાપ્રભુજી બિરાજ્યા છે. પણ 11 વર્ષની અલ્પાયુ હતી એ સમયે. કારણ કે આપ તો પધાર્યા જ છે દેવી જીવોના ઉદ્ધાર માટે. અને 11 વર્ષના એ બાલ વલ્લભ એક ધોતી અને ઉપરણો ધારણ કરી, હાથમાં ઝાંપીજી લઈ અને ભારત વર્ષમાં દૈવી જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. સૌથી પહેલા પધાર્યા દક્ષિણમાં પોતાના મામાને ત્યાં. 3 વાર ખુલ્લા ચરણારવિંદથી મહાપ્રભુજીએ સમગ્ર ભારતની પરિક્રમા કરી છે. 3 વાર. આજે પણ આટલા વિમાન, ટ્રેન, કાર હોવા છતાંય જ્યાં જવું આપણને દુર્ગમ લાગે, અઘરું લાગે, એવા એવા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજી 500 વર્ષ પહેલા પધાર્યા. કલ્પનાય ન થઈ શકે એવા એવા સ્થાનો.
શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પ્રદક્ષિણા શરૂ કરી. ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી લખે છે. અને પરિક્રમા શરૂ થઈ છે. પહેલી પરિક્રમા, બીજી પરિક્રમા. અહીંયા વ્રજમાં પધાર્યા, બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી ઠાકોરજીએ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. સ્વયં એ ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. બ્રહ્મ સંબંધનો મંત્ર શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો અને વચન આપ્યું, આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો, સહદોષ એનો હું સ્વીકાર કરીશ, હું એને એના દોષોમાંથી મુક્ત કરીશ, એ મારી ભક્તિને લાયક થશે અને એનું ધરેલું બધું જ અંગીકાર કરીશ. એવા અનેક વચને ઠાકોરજી બ્રહ્મ સંબંધ સમયે બંધાયા. અને એટલા માટે આપણી વૈષ્ણવી એ પરંપરા કહેવાય છે. અને જૂના સમયમાં તો ઘરના દરેક વૈષ્ણવોને નાના બાળકો સાથે બ્રહ્મ સંબંધ કરાવતા, સમર્પણ કરાવી દેતા. કારણ ગીતાજીમાં ભગવાનનું વચન છે કે જે મારો સમર્પિત થાય, મને શરણાગત થાય, એનું યોગ ક્ષેમમ વહામ્યહમ, એનું યોગ અને ક્ષેમ હું કરી દઉં છું. અને એટલા માટે આપણી એ વૈષ્ણવી પરંપરા જ હતી કે બાળક બોલતું થાય, થોડુંક સમજણું થાય એટલે બ્રહ્મ સંબંધ કરાવી દે. ઘણી વાર લોકો એવી ના ના મને આમ ભાવ થાય ને પછી કરીશ. હવે ભાવ ન થયો તો આખી જિંદગી એમને એમ જશે. બધું સમજાઈ જાય ને આવડી જાય ને પછી કરીશ. હવે સમજાવવા માટે આખી જિંદગી ઓછી પડે. જીવે જેવા છીએ એવા એકવાર સમર્પિત થઈ જવું ઠાકોરજી. ભગવાન જ બધું શીખવાડે છે. આપણે એમ માની કે શીખીને પછી ભજીએ, એવું હોતું નથી. એકવાર ભગવાનના થઈ જાઓ ને પછી ભગવાન જ બધું શીખવાડી દેતા હોય છે. ઠાકોરજી જ શીખવાડતા હોય છે. ભક્તિના માર્ગમાં આપણે ચાલતા નથી, એ આપણને ખોળે લઈને ભગવાન ચાલતો હોય છે. પહોંચીએ ભલે આપણે, પણ ચાલનારો ભગવાન જ હોય છે. આપણને હું ચાલું. આ ભક્તિ માર્ગ એ તો પાલખીની સવારી જેવું છે. ચાલે કોઈ, ઉચકે કોઈ અને પહોંચે કોઈ. અને પહોંચ્યો હોય ને થાકે ન હોય. પાલખીમાં જે બેઠો હોય એને કહેવાય ને આ પહોંચી ગયા. એ તો ચાલ્યો ના હોય, એ તો થાક્યો ના હોય, પણ પહોંચ્યો એ કહેવાય. આ ભક્તિનો માર્ગ કે જેમાં ચાલનારા ઠાકોરજી છે, ઉચકનારા ઠાકોરજી છે, પણ પહોંચનારો ભક્ત છે. જ્યાં ભગવાન પોતે સાધન કરી ભક્તને ફળ આપે એનું નામ પુષ્ટિ માર્ગ, એનું નામ ભક્તિ માર્ગ. પુષ્ટિનો અર્થ થાય, પુષ્ટિ મીન્સ પોષણમ તદનુગ્રહ. આપણે કહીએ ને અમારો માર્ગ પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ થાય કૃપાનો માર્ગ. અહીંયા આપણે એવું માનીએ છીએ કે અમે કંઈ કરતા નથી. અમે નથી સેવા કરતા, નથી માળા કરતા, નથી જપ કરતા, નથી પાઠ કરતા. ઠાકોરજી કૃપા કરીને અમારી સેવા લે છે. કારણ કે ભગવાન બુદ્ધિ બધાને આપે છે, પણ જેના ઉપર કૃપા હોય ને એની જ બુદ્ધિમાં ભક્તિ ભગવાન બેળવી આપે. ભગવાન આંખો બધાને આપે છે, પણ જેના પર કૃપા હોય ને એની જ આંખોને દર્શન કરવાની ઈચ્છા થાય છે. ભગવાન જીભ બધાને આપે છે, પણ જેના પર કૃપા હોય એની જ જીભમાં ભગવાનનું નામ આવી શકે છે. આને કહેવાય કૃપા માર્ગ. સારું કરવાનો એ અહંકાર અમને નથી કે અમે સારું કર્યું. એમાંય આભાર તો ભગવાનનો જ માનીએ કે પ્રભુ આટલા હતા અને તે સારું કાર્ય મારી પાસે કરાવ્યું. હે ઠાકોરજી તારો આભાર છે. આ પુષ્ટિમાં. નહીં તો ભગવાનને કરાવવું હોય તો કોઈની પાસે પણ એને ક્યાં માણસોની કમી છે, એને ક્યાં ધનની કમી છે, એને ક્યાં હાથોની કમી છે. પણ ભગવાન આપણા હાથ સત્કર્મ કરવા માટે સિલેક્ટ કરે તો આપણા ઉપર ભગવાનની કૃપા જાણવી કે પ્રભુ તે મને પસંદ કર્યો, આ તારી મારા ઉપર કૃપા છે. નહીં તો તું તો કોઈની પાસે પણ કરાવી શકે. ભગવાનને બુદ્ધિ ફેરવવામાં ક્યાં વાર લાગે છે? જો આ તો કૃપા છે ને. તમે નરસિંહ અવતારની કથા સાંભળો. કેવા કેવા વરદાન હિરણ્યકશિપુએ માંગ્યા હતા.
દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની બહાર ન મરું, ને અંદર ન મરું, માણસથી ન મરું, ને પશુથી ન મરું, ને આકાશમાં ન મરું, ને જમીનમાં ન મરું, 12 મહિનામાં ન મરું. આપણને લાગે આ તો અમર થઈ ગયું, સંભવ જ નથી. છતાંય ભક્ત પર કૃપા કરવા માટે ભગવાન કેવા રસ્તા શોધી લે છે. કેવો રસ્તો કાઢી લીધો ભગવાન, નરસિંહ રૂપ ધરી લીધું. આ આખી સૃષ્ટિમાં કોઈ સર્જન ન હોય એવું સર્જન ભગવાને ઘડી લીધું. તો વિચાર કરો, આટલા વિકટ સંજોગમાં પણ કે આવા વરદાન હતા, છતાં ભગવાને રસ્તો કાઢી લીધો. તો ભગવાનને તમારા સુધી આવું હશે તો રસ્તો નહીં કાઢી લે? વિચાર કરો, તમારી પાસે સત્કર્મ કરાવવું હશે તો ભગવાન રસ્તો નહીં ગોતી લે? આ બધી કથા સાંભળો ને ત્યારે જીવનમાં બળ આવવું જોઈએ. જો આવા વિપરીત સંજોગોમાં પણ ભગવાન રસ્તો શોધી અને પ્રહલાદ સુધી પહોંચી ગયા, તો ભગવાન મારા સુધી નહીં પહોંચી જાય? પ્રભુ કાઢી લેતા. એને મનમાં આવે ને કે તમારી પાસે સત્કર્મ કરાવવું છે તો ગમે તેવા સંજોગ કરી ભગવાન તમારા હાથે પુણ્યો કરાવીને જ છોડે. આ નિશ્ચિત વાત છે. અને એટલા માટે જીવનમાં કાંઈ પણ સારું કરો ત્યારે ભગવાનનો આભાર માનજો કે તે આ પુણ્ય કાર્ય કરવા માટે મને પસંદ કર્યો. હે ઠાકોરજી, તારો ખૂબ આભાર છે. આ તારો મારા ઉપર ઉપકાર છે. આપણું પુણ્ય એ ભગવાન પર આપણો ઉપકાર નથી, પણ ભગવાનનો આપણા પર ઉપકાર છે કે એણે પુણ્ય કરવાની મને સમજ આપી, એને સેવા કરવાની મને સમજ આપી, એને સત્કર્મ કરવાનો મને વિચાર આપ્યો. આ એનો મારા પર ઉપકાર છે. તો પ્રભુ રસ્તા કાઢે છે. તો આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, જ્યારે જીવ શરણાગત થઈ જાય ત્યારે ભગવાન સહદોષ એનો સ્વીકાર કરે છે. અને અહીંયા બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રાવણની એકાદશી, જેને પવિત્રા એકાદશી આપણે કહીએ છીએ. જો અમુક દિવસો પુષ્ટિ માર્ગ માટે, ભક્તિ માર્ગ માટે બહુ જ મહત્વના દિવસો છે, અને એમાંનો એક સૌથી મોટો દિવસ આપણો પવિત્રા એકાદશી અને પવિત્ર બારસનો દિવસ છે, કે જે દિવસે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહેવાય. કે આ બ્રહ્મ સંબંધનો મંત્ર સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સ્વયં પ્રભુએ પ્રગટ થઈને કહ્યો. અને ત્યારથી મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને કરાવ્યું. જાણે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિનું એક મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ એ શ્રી દમલાજી છે. વૈષ્ણવોનું ભાવાત્મક મૂર્તિમંત સ્વરૂપ એ દમલાજી છે. અને એટલા માટે મહાપ્રભુજીએ કેવલ દમલાજીને બ્રહ્મ સંબંધ નથી આપ્યું, પણ આપણને બધાને દમલાજી સ્વરૂપે બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ આપી ગયા છે. અમે લોકો તો કેવલ પ્રોસેસ કરાવીએ છીએ, વિધિ કરાવીએ છીએ. બાકી તમને બ્રહ્મ સંબંધ ત્યારે જ થઈ ગયું હતું જે દિવસે મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું હતું. આ તો પછી આપણે આ તારું ઘર ને આ મારું ઘર ને પેલું તારી સંસ્થા ને મારી સંસ્થા. ક્યારેક ગોલોકમાં જશો તો પૂછશે કે ભાઈ તમે કઈ સંસ્થાના છો, કયા સત્સંગના ગ્રુપમાંથી આવો છો, આવું કોઈ પૂછવાનું છે? આ બધા આપણા જે વ્યવસ્થાઓને એટલી બધી ન પકડી રાખો કે ભાગલા રૂપ થઈ જાય. સમાજમાં અમુક વસ્તુ ચલાવવા માટે વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોય છે, પણ એ વ્યવસ્થાઓ આપણો ભાર ન બની જાય, આપણું સાધન રહે. જેમ ચાલવાની લાકડી હોય ને, એ ચાલવા માટે ટેકા રૂપ હોવી જોઈએ, પણ એ જેટલી બધી વજનદાર લઈ લો કે એનાથી થાકી જાઓ તો ચાલો શેનાથી? એટલે આ એક વિવેક આપણા બધાના સમાજ માટે જરૂરી છે. આપણે બધા છૂટા પડવાના ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સાધનો ગોતી લઈએ છીએ, પણ આ શ્રીનાથ ધામ ભેગા કરવાનું એક સાધન મળ્યું છે. આવો સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને આહ્વાન કરું છું કે શ્રીનાથ ધામમાં આપણે બધા જ ભળી અને શ્રીનાથજીના થઈ જઈએ, શ્રીનાથજીના થઈ જઈએ. અને એનાથી જ આપણું કલ્યાણ છે, એનાથી જ આપણો ઉદ્ધાર છે. આ એક અવસર, એક પ્લેટફોર્મ આપણને શ્રીનાથ ધામ. આ શ્રીનાથજી શું કરે? આમ ઊંચો હાથ કરીને બોલાવે ને, આવો વાહ વાહ વાહ, બધા જ મંડળવાળાઓ, બધા જ સંસ્થાવાળાઓ, બધા જ ઘરવાળાઓ, બધા જ ગાદીવાળાઓ, બધા જ સ્વરૂપવાળાઓ, આવો
મારી શરણે આવો. બસ શ્રીનાથજીના શરણે જઈએ, ત્યાં જ આપણું કલ્યાણ છે. અહીંયા બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને શ્રીનાથજીના શરણે સોંપી છે. મહાપ્રભુજી પરિક્રમા કરવા પધાર્યા છે અને હવે ત્રીજી પરિક્રમા ભારતની કરી રહ્યા છે મહાપ્રભુજી. परिक्रमा तीजी चित आई और झारखंड में प्रभु ने जताई अब के मोही मिलो मन भाई. મૂળ પુરુષ નામનો ગ્રંથ છે અને એમાં દ્વારકેશજી આખું મહાપ્રભુજીનું ચરિત્ર આખ્યાન રૂપે ગાય છે અને એમાં કહ્યું પરિક્રમા तीजी चित आई अब के मोही मिलो मन भाई झारखंड में प्रभु ने जताई. મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા ઝારખંડ પધાર્યા. જો હાજીપુર ને આ બધાનો વિસ્તાર છે બિહાર આસપાસ, અને ત્યાં મહાપ્રભુજી હતા. અને ત્યારે અહીંયા શ્રીનાથજી બાવાએ સંકેત કર્યો કે હે શ્રી વલ્લભ, હવે આપ અહીંયા પધારો બ્રજમાં, મારું મંદિર બનાવો ગિરિરાજજીની ઉપર અને માનો પાટોત્સવ કરો. હવે સમસ્ત દૈવી જીવોના ઉદ્ધાર માટે મારે જગ ઉદ્ધારક રૂપે બિરાજવું છે. અને આ આજ્ઞા સ્વયં શ્રીનાથજીએ કરી છે. ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં મંદિરની, એમાં તો ઘર સેવા. ક્યાં લખ્યું છે? કોણે કહ્યું? સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી મંદિર બાંધવાની મહાપ્રભુજીને. અને પહેલું મંદિર જ્યારે મહાપ્રભુજીએ બાંધ્યું ત્યારથી પુષ્ટિ માર્ગમાં મંદિરની સેવા છે. ગૃહે સ્થિત્વા સુધર્મત એમ જ્યારે કહ્યું એટલે આપણે બધા ઘર 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 એટલું બધું પકડી લીધું કે બધાને એમ થયું કે ઘરમાં જ સેવા. ગૃહે એટલે ઈંટ ચૂના પથ્થરની દિવાલ નહીં, ગૃહસ્થાશ્રમે. ત્યાં ગૃહે સ્થિત્વા કહ્યું ભક્તિ વર્ધનીમાં, એનો અર્થ એમ થાય છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરવી. લોકોએ ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે લોકો એમ છે ઘરમાં રહીને જ સેવા કરે. મંદિર તો ઘરનું ઓપોઝિટ મંદિર થાય, ઘરનું ઓપોઝિટ વન થાય. દિવસનું ઓપોઝિટ શું થાય કે રાત, એમ ઘરનું ઓપોઝિટ શું થાય? આપણે કોઈ ઘરનું ઓપોઝિટ મંદિર કરી લીધું કે મંદિરમાં નહીં ઘરમાં સેવા કરી. અરે ઘરનું ઓપોઝિટ મંદિર ના થાય, ઘરનું ઓપોઝિટ વન થાય. વનમાં પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે બધું જ ઘર બાર છોડી જંગલમાં જાઓ, સંન્યાસ ગ્રહણ કરો અને પછી ભક્તિ કરો તો જ ભગવાન તમને મળે. પણ મહાપ્રભુજી એક વિશિષ્ટ માર્ગ બતાવ્યો કે ઘર બાર છોડવાની જરૂર નથી, ઘરમાં ગ્રહસ્થાશ્રમમાં રહો. અને ગ્રહસ્થાશ્રમમાં રહો, પત્ની, પુત્ર, બાળકો, પરિવાર બધાને સાથે લઈ ભેગા મળી ભગવત સેવા કરો, તોય ઠાકોરજી તમારા ઉપર કૃપા કરે. આમ ગ્રહસ્થાશ્રમની વાત હતી અને આપણે ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે બહાર તો ઘરની જવાય જ નહીં, હવેલીએ જવાય નહીં, મંદિરે જવાય નહીં, આમ ન કરાય, પેલું ન કરાય. ઘરમાં દિવાલમાં, અને પાછા લોકો ઘરમાં એવા બંધ કે ઘરના 4 લોકોને દર્શન ના કરવા. એવા આપણે ખબર નહીં પોતાની જાતને આમ બાંધી રાખવામાં શું મજા આવે છે આપણને. બસ મારા ઠાકોરજી કોઈ ના બતાવું, કોઈ ના બતાવું, કોઈ ના. એવું ક્યાં કહ્યું છે? ભલે ઘરના બધા લોકોએ બ્રહ્મ સમન ન લીધું હોય, પણ તમે બ્રહ્મ સમન લો છો ને ત્યારે આ ઘરના બધા લોકોના નામ લો છો. તમે તો એમનું સમર્પણ કરો જ છો. અને આવી વિચારધારા લઈ લઈને ઘણીવાર આપણે પુષ્ટિ માર્ગને બદનામ કરી દઈએ. ક્યાં વૈષ્ણવ કેવા જુઓ ને. અને ખાસ બધાને કહી દઉં, કોઈ વ્યક્તિ ભૂલ કરે ને એને કારણે ધર્મથી દૂર ના થઈ જતા. ઘણીવાર એ વ્યક્તિઓની ભૂલને કારણે આપણે ધર્મથી દૂર જઈએ. આપણે તો હવે કરવાનું, આપણે શ્રીનાથજી બાવાનું માનવાનું નથી. અરે કોઈ વ્યક્તિની ભૂલ છે, કોઈ વ્યવસ્થાની ભૂલ હોય, કોઈ સંસ્થાની ભૂલ હોય, કોઈ માણસ સર્જિત ભૂલોને કારણે ભગવાનથી દૂર નહીં થઈ જવું. ભારતના તીર્થોમાં જઈએ ને તો ઘણી વાર ત્યાં કોઈ બ્રાહ્મણ કે કોઈ માંગે કે કોઈ વ્રજવાસી માંગે, હવે તો બ્રજમાં આવવું જ નહીં. હવે પેલા માણસની ભૂલથી ભગવાનથી દૂર છે ના થવાનું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણી વાર યુવાનો, બાળકોને જ્યારે તમે ભારત લઈ જાઓ છો ને ત્યારે એવું થઈ જાય કે ત્યાંની કોઈ અવ્યવસ્થાને કારણે
આપણે તીર્થોમાં જવાનું બંધ કરી દઈએ, આપણે ભગવાન પાસે જવાનું બંધ કરી દઈએ, આપણે ભગવત ધામોમાં જવાનું બંધ કરીએ. અરે માણસની ભૂલ છે, વ્યવસ્થાની ભૂલ છે, પણ ભગવાનથી દૂર થઈશું તો આપણો જ અહિત થવાનું છે. આપણે શું કરો, આપણો લાભ ગુમાવીએ. અને એટલા માટે નાથદ્વારામાં ભીડભાડ હોય એમાં શ્રીનાથજીનો કોઈ વાંક નથી. વ્રજમાં કંઈક ગંદકી હોય એમાં કૃષ્ણનો કોઈ વાંક નથી, બધો જ વાંક માણસોનો છે. અને એટલા માટે માણસોના ભૂલની સજા ભગવાનને આપવી નહીં. આપણે બધા આવું કરીએ, ક્યાંક કંઈક અવ્યવસ્થા દેખાય, ગંદકી દેખાય, આ બધું દેખાય, હવે તો ભારત આવવા, હવે એ માણસોની ભૂલ છે. અને એટલા માટે માણસોની ભૂલ એને કારણે ભગવાનથી, તીર્થોથી અણગમો નહીં કરવો. એ પવિત્ર સ્થાનો છે, ત્યાં ભગવાન બિરાજે છે તો બિરાજે જ છે. તો જે વાત કરી રહ્યો હતો, મંદિર બાંધવાની આજ્ઞા સ્વયં શ્રીનાથજીએ કરી. અને 500 વર્ષોથી આપણી આખી હવેલી પરંપરાઓ, રાગ ભોગ શૃંગાર સાથેના આપણા આવા મહાનતમ આચાર્યો આજે હવેલીથી વૈષ્ણવ ધર્મ ઓળખાય છે. આ લોકો ઘણા કે આ હવેલી વાળા એમ કહીએ, ઘણી વાર તો લોકો એમ કહેતા વૈષ્ણવ બી ન કે પણ હવેલીમાં માનનારા. આપણો એક આઈડેન્ટિટી છે, આપણો પરિચય છે. તો ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવાનું કહ્યું છે. ઈંટ ચૂના પથ્થરની દિવાલોની વચ્ચે રહેવાથી જ ભગવાન મળે એવું કોઈ ગ્રંથોમાં લખાયેલું નથી. હા, તમારી સ્વસેવા છે, ખૂબ પ્રેમથી કરો, ભાવથી કરો, બધાને લાભ આપવાની વૃત્તિ સાથે કરો કે આ ઘરના મારા સ્વજનો છે, એવો ક્રમ બનાવો. ઘરમાં બધાને કહો આવો દંડવત કરો. આપણે અધૂરી વાતો સાંભળી ઘણીવાર ક્યાંક આપણો જ તો બગાડ નથી કરી લેતા ને એનું ચિંતન કરે. તો હવેલી આપણી પરંપરા છે, આપણું વૈષ્ણવી કલ્ચર એનાથી જીવન છે. આપણા વડીલો, આપણા બાપ દાદાઓ હવેલીમાં જઈને રોજ દંડવત કરતા ને આપણા કરતા બહુ વિદ્વાન હતા, બધા વધારે ભક્ત હતા. અને એટલા માટે ખોટી માન્યતા જે ફેલાઈ જાય છે, ગ્રહસ્થાશ્રમ ગ્રહ ઘર 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 કરીને, અને આપણે એટલી અતિશયોક્તિ કરી દઈએ છે કે લોકો એવું માને કે ભગવાન આ જ છે ને બીજે ભગવાન જ નથી. તમારા ઘરે ભગવાન છે તો હવેલીમાં બિરાજે છે એ ઠાકોરજી છે, બીજા વૈષ્ણવને ત્યાં બિરાજે છે એ ઠાકોરજી છે. અરે જે ભગવાનમાં ન માનતો હોય ને એનો એ આદર કરવું જોઈએ ભગવાનના માનનારા. કારણ કે તમે એ ભૂલી જાઓ છો કે તમે જેની સેવા કરો છો એ આની આત્મા રૂપે આની અંદર બિરાજે જ છે. એ નથી જાણતો. આપણે તો સત્સંગ કર્યો છે ને, આપણે તો જાણીએ છીએ. અને એટલા માટે પ્રભુની ભક્તિ કરનારાએ એક વસ્તુ યાદ રાખવી, ક્યારે પણ કોઈનું ભગવાન નિમિત્તે અપમાન નહીં કરવું. ઘણીવાર વધારે સેવા કરનારા વધારે કડવા બની જાય છે. ખરેખર તો સેવા કરનારો વધારે મીઠો થવો જોઈએ, વધારે મીઠો થવો જોઈએ. પ્રભુની સાથે જે રહેતો હોય એ તો વધારે આનંદી હોવો જોઈએ, એ વધારે પ્રેમાળ હોવો જોઈએ, એ વધારે દયાળુ હોવો જોઈએ. અને થઈ જાય છે ઊંધું, વધારે સેવા કરતા હોય એના સ્વભાવ એવા આકરા થઈ જાય. ઘણા તો ઘરમાં એટેન્શન, હમણાં કોઈ બાને બોલાવતા નહીં સેવામાં છે, એવા કડવા થઈ જાય. તો આવું વાતાવરણ, સેવા ચાલતી હોય ત્યારે તો ઘરના દરેક લોકોને કેવો ઉમળકો હોવો જોઈએ કે હમણાં ઠાકોરજી જાગેલા છે, હમણાં પ્રભુ બિરાજે છે. આવું દરેકને આનંદ થવો જોઈએ. અને આવું વાતાવરણ નહીં બનાવો તો તમારા પછીની જનરેશન કોઈ સેવા કરવાની નથી. તમે એક રીતે આવું ખરાબ વાતાવરણ બનાવી તમારા ઠાકોરજીનું અહિત કરી રહ્યા છો. કારણ તમારે કારણે તમારા ઠાકોરજી પ્રત્યે બધાને અણગમો પેદા થઈ જાય છે. કોઈ સેવા કરનારો ભૂલ કરે ને એના પરિણામ વધારે ખરાબ આવતા હોય છે. ભગવાનમાં ન માનનારો ભૂલ કરે એ ચાલી જાય, કારણ કે એને કારણે એના ઉપર આંગળી ચીંધાશે. પણ ભગવાનને માનનારો જ્યારે કોઈ ભૂલ કરે છે ને ત્યારે લોકો આંગળી ભગવાન પર ચિંતા હોય છે. જોને ભગવાનને માનતો તો ને આવું કર્યું, આમ કે ને લોકો ચીંધે આંગળી ભગવાન પર.
જેમ કોઈ મોટા ભક્તનો કે મોટા માણસનો કોઈ દીકરો હોય ને, ત્યારે દીકરો ભૂલ કરે તો લોકો ચીંધે આંગળી પિતા તરફ, આવા મોટા બાપુજી એના, આવો દીકરો થયો, લોકો આંગળી ચીંધે પિતા તરફ. એમ ભક્ત જ્યારે કોઈ ભૂલ કરે છે, વૈષ્ણવ જ્યારે કોઈ ભૂલ કરે છે, ત્યારે અજ્ઞાત રૂપે એ આંગળી ચીંધવાનો બધાને મોકો આપે છે મહાપ્રભુજી અને ઠાકોરજી તરફ. વિચાર કરજો, ચિંતન કરજો. લોકો મહાપ્રભુજીના માર્ગ તરફ આંગળી ચીંધે છે કે આ કેવો વૈષ્ણવ છે, આ કેવો પુષ્ટિ માર્ગ. અને એટલા માટે સેવા કરનારા, ભક્તિ કરનારા, સંસ્થામાં જોડનારા, કે જે વૈષ્ણવ તરીકે ઓળખાતા હોય, એને લીડ કરતા હોય, એ લોકોએ તો બહુ સજાગ રહેવું. કારણ કે આપણે જ્યારે આવા સ્થાનેથી કોઈક ભૂલ કે ત્રુટિ કરીએ છીએ, ત્યારે લોકો આપણા ભગવાનને આપણાથી ઓળખતા હોય છે. તો એ જાગૃતિ જરૂરી છે. અને એટલા માટે ઘરે તો ઠાકોરજી બિરાજવા જ જોઈએ, કરવી જ જોઈએ સેવા. સેવા તો આપણો પહેલો ધર્મ છે. પણ જેટલી મહત્વની સેવા ઘરની છે, એટલી જ મહત્વની સેવા હવેલીની પણ છે. કારણ કે એક જો નિકુંજ છે તો એક નંદાલય છે. પણ હા, હવેલી એ શ્રી વલ્લભકુલના માથે વિરાજતી હોય, વૈષ્ણવના દ્રવ્યથી ઠાકોરજી અંગીકાર કરતા, આ બધા અમુક એના જે ક્રાઇટેરિયા આપણે કહીએ છીએ, જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ હવેલીના, તો એ પ્રકારથી આખું જે સમાયોજન થવું જોઈએ. અને એટલા માટે કોઈ પણ ગલત વિચારધારામાં ન અટવાઈ જતા. વાંચજો ગ્રંથો. કોઈ ટીકામાં આવું લખ્યું છે હવેલી નહીં જવું? કોઈ આચાર્ય ટીકામાં લખ્યું છે? એક જગ્યાએ લખ્યું હોય તો બતાવો. કોઈ પુષ્ટિ માર્ગીય ગ્રંથના આચાર્યોની ટીકામાં તમને એમ નહીં મળે કે હવેલીએ નહીં જવું. ઘરમાં જ કરવું, ઘરમાં કરવું. અને એની સાથે સાથે જ્યાં વલ્લભકુલ આચાર્યો દ્વારા સ્થાપિત આવા પુષ્ટિ ભક્તિના સ્થાનો હોય, ત્યાં જઈને પોતાના બાળકોને લઈ, પરિવારને લઈ અને આ વૈષ્ણવી સંસ્કારને જીવવા. આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો છે. તો અહીંયા સ્વયં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હે મહાપ્રભુજી, આપ પધારો અને મારું મંદિર સિદ્ધ કરો. જો શ્રીનાથજી બાબાની આજ્ઞા એટલે પુષ્ટિ માર્ગના જેટલા ભગવત સ્વરૂપો છે એ બધા શ્રીનાથજી સ્વરૂપ છે. તો ઘણીવાર અમે લોકો ભૂલાતે, અમારે ત્યાં નિધિ સ્વરૂપ બિરાજે, અમારે ત્યાં આવા ઠાકોરજી બિરાજે, અમે તમને ઠાકોરજી પુષ્ટાવી દઈએ છીએ. એટલે કેવલ વૈષ્ણવ પક્ષની વાત નથી કરતો હું, આચાર્ય પક્ષે અમારા પરિવાર, અમારા દૃષ્ટિકોણથી જોઉં ને તો અમારે પણ ફૂલાવાની જરૂર નથી કે અમે તમને ઠાકોરજી પધરાઈએ છીએ. ખરેખર મોટો ઉપકાર તો વૈષ્ણવોનો છે કે એમના માથે 84,252 માથે બિરાજતા ઠાકોરજી વૈષ્ણવોએ કૃપા કરી વલ્લભકુલના માથે પધરાવ્યા છે. આ જેટલા વલ્લભકુલના માથે નિધિ સ્વરૂપો બિરાજે છે ને, એ બધા વૈષ્ણવના ઘરે જ હતા. 84,252 માથે જ હતા. વૈષ્ણવોએ વલ્લભકુલના માથે પધરાવ્યા છે. એટલે અમારે પણ એ ફૂલાવું ના જોઈએ કે અમે તમને ઠાકોરજી પધરાઈએ છીએ. અરે વૈષ્ણવો, તમે અમને ઠાકોરજી પધરાઈ આપ્યા છે. અત્યારે અમે ભલે ફૂલાતા હોય કે આટલા નિધિ સ્વરૂપો અમારે ત્યાં, આવા પાદુકાજી અમારે ત્યાં બિરાજે, આવા સ્વરૂપો બિરાજે, એ ખરેખર મહાપ્રભુજી ને ગુસાઈજીએ તો તમારા માથે જ પધરાયા. આ વૈષ્ણવની કૃપા છે વલ્લભકુલ ઉપર કે એમણે કૃપા કરી આ પ્રભુ અમારા બધાના માથે પધરાયા. તો આખો જો દ્રષ્ટિકોણ જો પુષ્ટિ માર્ગને સમજવાનો તમને આપું ને તો એક આખો જુદો દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય. એટલે જેટલો અહોભાવ આપણે વલ્લભકુલ માટે રાખીએ છીએ અને અમે ગૌરવ કરીએ કે અમે વલ્લભકુલના, એમ તમારે પણ ગૌરવ રાખવો જોઈએ. અમે વલ્લભકુલ તો તમે વૈષ્ણવ કુળના છો, તમે દમલાજીના કુળના છો, એ વાતનું ગૌરવ તમારી અંદર પણ હોવું જોઈએ કે અમે આ વલ્લભ વૈષ્ણવ કુળમાં. આ એક જો ભગવાન પણ કહે છે ગીતાજીમાં કે આવા ભક્તિને સુગમતા હોય એવા પરિવારમાં જન્મ થવો ને, એ પણ તમારા ગત જન્મના પુણ્યોનો પરિણામ છે. સુચિનામ શ્રીમતામ ગેહે, એમ ગીતાજીમાં ભગવાન કહે છે કે જેણે ગત જન્મમાં સાધના કરી હોય, ભક્તિ કરી હોય, એને આ જન્મમાં હું એવા કુળમાં જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી સુગમતા હોય. તમે કેવા ભાગ્યશાળી છો કે જ્યારે તમે બોલતા શીખ્યા ને
તો તમને એવા કુળમાં જન્મ મળ્યો કે બોલતા શીખ્યા એટલે દાદા દાદીએ બાજુમાં બેસાડીને કહ્યું કે બેટા તાળી પાડીને રાધે રાધે બોલ, બેટા તું જય શ્રી કૃષ્ણ બોલ. એટલે પહેલો શબ્દ આપણા વડીલોએ આપણને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ આવું બોલતા શીખવાડ્યા. જુબાનમાંથી પહેલો શબ્દ ભગવાનનો નીકળ્યો. એવા કુળમાં તમારો જન્મ થયો, તમારું ભાગ્ય છે. તમે જ્યારે પહેલા અન્નપ્રાશન તમે મોઢામાં કઈ મુકતા થયા ને, તો દાદીએ ઠાકોરજીને ભોગ ધરેલી મિશ્રી તમારા મોઢામાં પહેલી પધરાવી. એવા કુળમાં તમારો જન્મ થયો, એ ભાગ્ય છે. તમે ચાલતા થયા, સમજતા ને રમતા થયા, એટલે દાદીમાં તમને ખોળામાં લઈ ઠાકોરજીની સેવા કરતા અને ઠાકોરજીને મિશ્રી આપતા, ઠાકોરજીની ગાય તમને આપતા કે લે બેટા આનાથી રમ. અને ઠાકોરજીની ગાયથી રમી તમે મોટા થયેલા બાળકો છો. આ ઘર ઘરની કથા છે. આ કોઈ નવી વાત આકાશમાં તમે તમારા ભૂતકાળને યાદ કરો તો તમને આ બધા પ્રસંગો આંખની સામે આવશે. તમે ચાલતા થયા તો આંગળી પકડી ચાલતા ચાલતા તમને હવેલીના પગથિયા ચડાવ્યા, ઠાકોરજી પાસે લઈ ગયા. આ તમારું સૌભાગ્ય છે કે એવા કુળમાં તમારો જન્મ થયો. નહીં તો ક્યાંક એવી જગ્યાએ થયો હોત, વિચાર કરો આફ્રિકાના જંગલમાં કોઈ મસાઈના ઘરે જન્મ લીધો હોત, શું થાત? કોણ ઠાકોરજી, કોણ ભગવાન, કોણ શાસ્ત્ર, કોણ ગ્રંથ, કોણ તીર્થ ખબર હોત? તો ભગવાન જે આપે છે ને એ યાદ નથી અપાવતો, એટલે આપણને એની મહત્તા નથી હોતી. કારણ કે આપણને મહત્તા એની જ હોય કે જે લોકો યાદ અપાવ્યા કરે. જો મેં આપ્યું જો એટલે આપણે લાગો સાચો બનવાને આપ્યું છે. ભગવાને આટલું આટલું આપ્યું એ યાદ ન અપાવે એટલે આપણને મહત્તા ન હોય. તમને એવા પરિવારમાં જન્મ મળ્યો કે જ્યાં આવા સંસ્કારો હતા, એ બહુ મોટી વાત છે વૈષ્ણવો. આ નાની વાત નથી કે તમને આવી સમજણવાળા, આવા ભક્તિવાળા, આવા કુળમાં, આવા પરિવારમાં જન્મ લેવાનો અવસર મળે છે. આ તમારા ગતજન્મના પુણ્યો હતા. તમે આવા કુળમાં જન્મ લીધા એ કોઈ એક્સિડન્ટ નથી, કોઈ અકસ્માત નથી. આ ભગવાનનું આયોજન છે. એણે બહુ વિચાર કરી તમને એવી જગ્યાએ મોકલ્યા છે કે જેથી તમારી ભક્તિની યાત્રા આગળ વધી શકે. આ ભગવાનનું આયોજન છે, એમ શાસ્ત્ર કહે છે. તો જ્યારે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, હે વલ્લભ મારું મંદિર સિદ્ધ કરાવો, આપ પધારો, મને પ્રગટ કરો ગિરિરાજજીની કંદરામાંથી. અને મહાપ્રભુજી પરિક્રમા છોડી ભૂતલની અને પધાર્યા છે બ્રજમંડળમાં. અને બ્રજમંડળમાં પધાર્યા, અહીંયા આવ્યા સદ્દુ પાંડેના ઘરે મુકામ કર્યો છે અને અહીંયા ગાન કરતા ભગવતીઓ ગાન. મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, સદુ પાંડેને ઘેર રે. વચન સુણ્યા શ્રી ગિરિવર પ્રભુના, વાત પૂછી કરી પે. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના, મધુર વાલો હસિયા રે. સદુ પાંડે મહાપ્રભુજીને કહે છે, પ્રાગટ્યનો પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે, મહિમા પરંપાર. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના, મધુર વાલો હસિયા રે. મહાપ્રભુજી પધાર્યા સદ્દુ પાંડેના ઘરે. આ સદ્દુ પાંડેની ગાય રોજ ગિરિરાજજી ઉપર જતી ને દૂધ સ્ત્રવીને આવતી. અને આ ગાય કોઈ સાધારણ નથી. આ નંદ બાબાના ગૌશાળામાં જે ગાયો હતી એના કુળની ઘુમર ગાય હતી. અને શ્રીનાથજી બાબાએ કહ્યું કે આનું દૂધ મને બહુ પ્રિય છે, રોજ આ ગાયનું દૂધ લાવજો. અને હવે તો વ્રજવાસીઓને ખબર પડી કે દેવ દમન શ્રીનાથજી મુખારવિંદ પ્રગટ થયું છે, એટલે સદ્દુ પાંડેની દીકરી નરો રોજ એ ઘુમર ગાયનું દૂધ લઈ કટોરામાં ભરી અને જતી અને ત્યાં ગિરિરાજજી ઉપર જઈ શ્રીનાથજી બાબાને દૂધ પાન કરાવીને આવતી. જો કેવા ભાગ્યશાળી આ ભગવદીઓ છે. આ નાનકડી નરો રોજ જાય અને શ્રીનાથજી બાબાને ખૂબ વાલથી દૂધ પાય. અને શ્રીનાથજી બાબાને પણ નરો બહુ વાલી અને એના હાથનું દૂધ પીએ. અને એના પૂર્વ પણ અનેકવિધ કથાઓ શ્રીનાથજીના ચરિત્રમાં તો અનેકવિધ સુંદર સુંદર કથાઓ વર્ણિત છે કે શ્રીનાથજી બાબા કેવી કેવી કૃપાઓ કરવા લાગ્યા બધા ઉપર. અને અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે સદ્દુ પાંડેના ઘરે અને શ્રીનાથજીને પ્રગટાવવા છે.
રાત્રિનો મુકામ સદ્દુ પાંડેના ઘરે થયો. બધા નગરવાસીઓને સમાચાર પડ્યા કે આચાર્ય ચરણ પધાર્યા, જેણે દિગ્વિજય કર્યો છે, માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના કરી છે, એવા જગતગુરુ વલ્લભાચાર્યજી પધાર્યા છે. બધા જ ગામવાળા ભેગા થઈ ગયા. મહાપ્રભુજી ચોતરા પર બિરાજ્યા વૃક્ષના, અને નીચે બધા જ વ્રજવાસીઓ ગોઠવાઈ ગયા. રાત્રિના સમયે સત્સંગ ચાલ્યો છે, પણ અહીંયા મહાપ્રભુજી પધાર્યા એટલે સદ્દુ પાંડેના ઘરે આચાર્ય ચરણ પધાર્યા અને ગુરુજનો ઘરમાં પધારે ત્યારે તો કેવી સૌભાગ્યની ક્ષણો હોય. આપણા ઘરે કોઈ મહાપુરુષ પધારે એનાથી ઉત્તમ બીજી ક્ષણો શું? તો ઘરના બધા જ સેવામાં લાગી ગયા. નરો આમ તેમ દોડીને મહાપ્રભુજીની સેવામાં તત્પર થઈ છે, અને અહીંયા શ્રીનાથજી બાબાને દૂધ આપવાનું ભૂલી ગઈ. મોડું થઈ ગયું. શ્રીનાથજી બાબા રાહ જુએ અને આટલી અવેર થઈ અને અમારા શ્રીનાથજી બાબા તો ભૂખ્યા થયા અને પર્વત પરથી અવાજ લગાવ્યો, ઓ નરો મેરો દૂધ લા. જોરથી અવાજ લગાવ્યો અને એ અવાજ વચનમ મધુરમ મહાપ્રભુજીના કર્ણમાં પડ્યો અને કહ્યું કે અરે આવો સુંદર સ્વર કોનો છે? ત્યારે સદ્દુ પાંડે કહ્યું કે આ ગિરિરાજજી ઉપર જે દેવ દમન પ્રગટ થયા છે એમનો સ્વર છે. રોજ નરો દૂધ પાવા જતી અને આજે આપ પધાર્યા તો અવેર થઈ એટલે શ્રીનાથજીએ દેવ દમને અવાજ લગાવ્યો અને નરો તો દૂધનો કટોરો લઈને દોડતી ગિરિરાજજી ઉપર ગઈ અને બાબા ક્ષમા કરજો, આચાર્ય ચરણ પધાર્યા એટલે અવેર થઈ છે. અને શ્રીનાથજી બાબાને દૂધનો કટોરો હાથમાં આપ્યો અને ગટ કરતા શ્રીનાથજી બાબા દૂધ પાન કરી ગયા. અને જ્યાં નરો દૂધનો કટોરો લઈને પાછી આવી, મહાપ્રભુજી કે નરો અહીંયા આવો. નરો આવી, હા શું છે આજ્ઞા કરો જયરાજ. અને મહાપ્રભુજી કહે કટોરો બતાવો. અને જ્યાં કટોરો જોયો અને એમાં દૂધની થોડી બૂંદો હતી, મહાપ્રભુજી કહે આ તો સાક્ષાત પ્રભુનું અધરામૃત છે. અને દૂધમાં બચેલા દૂધના બિંદુઓના કટોરામાં લાગેલા હતા અને મહાપ્રભુજી એ દૂધના બિંદુઓનું પાન કરી ગયા. પ્રભુનું અધરામૃતનું પાન કર્યું. અને એટલામાં બધા જ વ્રજવાસીઓ આવીને ગોઠવાઈ ગયા છે અને બધા સદ્દુ પાંડે આદિ વિદ્વાનો, બીજા વ્રજના વિદ્વાનો આવ્યા અને અહીંયા ચર્ચા થઈ છે કે આ જે ગિરિરાજજી ઉપર પ્રગટ થયા એ કોણ છે? એનો કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે? કોઈ ગ્રંથોમાં એના પ્રમાણ છે? અનેક પ્રકારના પ્રશ્નો વ્રજવાસીઓએ કર્યા છે. અને ત્યારે મહાપ્રભુજી કહે, હા આ કોઈ સાધારણ દેવ નથી, આ તો દેવ દમન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા છે. જ્યારે ગર્ગ સંહિતાના મહાપ્રભુજીએ પ્રમાણો આપ્યા છે કે સ્વયં ગર્ગ સંહિતામાં ગર્ગજી લખ્યું છે કે આ રીતે સ્વયં શ્રી કૃષ્ણ કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે પોતે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થશે અને જે લીલાઓ સારસ્વત કલ્પમાં કરી હતી એ બધી જ લીલાઓ પુનઃ કરશે. એ આનંદનું દાન ફરી કરશે. 3 સ્વરૂપે ત્યાં પ્રગટ થશે: દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. આ 3 સ્વરૂપો શ્રીનાથજીની અંદર બિરાજે છે. દેવ દમન નામ કહ્યું કારણ કે તમે દશમ સ્કંદની લીલાઓ જુઓ ભાગવતજીની, ત્યારે ભગવાને બધા દેવતાઓનું દમન કર્યું. કારણ કે દેવતાઓને સામર્થ્ય મળ્યું ને એટલે દેવતાઓ પોતાને ભગવાન માનવા લાગ્યા. 3 ફરક છે: દેવતા, અવતાર અને ભગવાન. આ ત્રણેયની જુદી જુદી કેટેગરી છે. એટલે દેવતાઓ, ઘણા લોકો કહે ને આટલા બધા ભગવાન, આટલા બધા ભગવાન નથી, ભગવાન એક જ છે. દેવતાઓ જુદા જુદા છે. હિન્દુ ધર્મમાં ઘણા કે તમારે કેટલા બધા ભગવાન, તો ભગવાન તો એક જ છે એમ શાસ્ત્રો કહે. શાસ્ત્રોમાં વાંચો તો ભગવાન એક જ છે એમ કહ્યું. દેવતાઓ 33 કોટી છે અને 33 કોટીના 2 અર્થ થાય. એક 33 કરોડ અને બીજો અર્થ થાય 33 ટાઈપના. કોટી એટલે ટાઈપ, પ્રકાર. તામસ, રાજસ, સાત્વિક, તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, તામસ રાજસ, સાત્વિક, આમ મિશ્રણ કરો તો ટોટલ 33 પ્રકારના દેવતાઓ થાય છે. તો શાસ્ત્રોની ભાષા શાસ્ત્રો પ્રમાણે સમજવી જોઈએ. તો ક્યાંય એવું શાસ્ત્રોમાં નથી લખ્યું કે આટલા બધા ભગવાન. દેવતાઓ અનેક છે અને જુદા જુદા દેવતાઓને જુદું જુદું સામર્થ્ય ભગવાને આપ્યું. ત્યારે સામર્થ્યને કારણે દેવતાઓને એમ થયું કે અમે આ સૃષ્ટિ ચલાવીએ છીએ. અને એટલે દશમસ્કંદની કથામાં જોશો તો બધાનું દમન, બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, કામદેવનું દમન કર્યું, વરુણદેવનું દમન કર્યું. ભગવાને દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું છે.
કે આ દેવતા પદ ભગવાને તમને આપ્યું છે અને તમારું આટલું જ સામર્થ્ય છે. અને આમ જે સ્વરૂપ સારસ્વત કલ્પમાં ઇન્દ્રમાન ભંગ ભગવાને કર્યું અને 7 દિવસ ગિરિવર કર ધાર્યો, 7 દિવસ જે શ્રીનાથજી બાબાએ ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા અને વ્રજવાસીઓને આશ્રય આપ્યો, એ આશ્રય વાળું સ્વરૂપ સ્વયં ગોવર્ધનનાથજી રૂપે, ગોવર્ધનનાથ, દેવદમન, શ્રીનાથ, શ્રી ગોવર્ધનનાથ, એનું શોર્ટ ફોર્મ કર્યો તો શ્રી અને નાથ, તો એ શ્રીનાથ સ્વરૂપે અહીંયા પધાર્યું છે. એ જ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ, જે આશ્રયનું દાન. કારણ કે ભાગવતજીમાં પણ છેલ્લી લીલા આશ્રય લીલા છે, 12મા સ્કંદ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિર આશ્રય. એટલે ભાગવતજીની છેલ્લી લીલા એને આશ્રય લીલા માનવામાં આવે. અને એટલા માટે ભક્તિ માર્ગમાં સર્વોપરી કંઈ હોય તે ભગવદ આશ્રય છે. કારણ કે આશ્રય છૂટ્યો ને પછી ઉત્તમમાં ઉત્તમ સાધન તમારી પાસે હશે ને, છતાંય એનાથી તમારો ઉદ્ધાર નહીં થઈ શકે. સાધનો દ્વારા આપણે ઉદ્ધાર નથી કરવાનો, આશ્રય દ્વારા આપણો ઉદ્ધાર થવાનો છે. અને એટલા માટે સાધનનું બળ ક્યારે નહીં માનવું. સાધનો તો ભગવાન આપતા હોય છે. તમને સુગમતા હોય, તમને બધી અનુકૂળતા હોય, ભગવાનને સાધન સંપન્ન બનાવે તો એ ભગવાને તમને આપ્યા છે. પણ આશ્રય તમારે રાખવાનો છે. ભગવદ આશ્રય ન છૂટી જાય. ગમે તેવા જીવનમાં સંજોગો આવે, આશ્રય ન છૂટવો જોઈએ. અને આશ્રય દુઃખમાં જ છૂટે છે એવું નથી, સુખમાં છૂટી જાય. આપણે તો વાર્તામાં પ્રસંગ આવે છે ને કે પેલા માજી હતા અને જમીન માપવા વાળો આવ્યો અને જમીન માપવા વાળાને એમ થયું કે હું વૈષ્ણવ ને આ વૈષ્ણવ, બધાની જમીન માપવા નીકળ્યો છે, લાવ ને આ માજીને થોડી વધારે જમીન આપી દો. એટલે એને વધારે જમીન માપીને આપી અને માજી એટલું બોલ્યા, અરે તે તો મને જીવાડી દીધી હો. આટલું બોલતા જ ભગવાને પોતાનું મુખ ફેરવી લીધું. રોજ પ્રભુ એની સાથે વાતો કરતા. ભગવાન કે તને જીવાડનારો આ ઘરમાં બેઠો, તને થોડી જમીન આપનાર ને તું એમ કે છે મેં જીવાડી દીધી. આટલામાં તારો આશ્રય છૂટી ગયો. એટલે દુઃખમાં જ આશ્રય છૂટે એવું નથી, ઘણીવાર સુખમાં છૂટી જાય. આપણે એમ ન માનીએ કે જો આના હૃદયમાં ભગવાન વસ્યા ને મારી મદદે આવી ગયો, યા એના થકી મને મળ્યું. વૈષ્ણવે મૂળમાં ઉપકાર તો ભગવાનનો જ જાણવો. હા, કોઈની મદદ લેવાય, કોઈનો ઉપયોગ કરાય, કોઈનો સાથ લેવાય, પણ સુખના દાતા કોઈ વ્યક્તિ નથી હોતા, એ પરમાત્મા જ હોય છે. લોકો વસ્તુ આપી શકે છે, સમય આપી શકે છે, સાથ આપી શકે છે, સહયોગ આપી શકે છે, પણ સુખ તો કેવલ ભગવાન જ આપી શકે છે. કોઈનો સાથ ગેરંટી નથી આપતું કે આની મદદથી સુખી થઈશું. સુખી કરનારા પરમાત્મા છે. અને એટલા માટે વૈષ્ણવે સુખમાં પણ યાદ રાખવું, કાંઈ પણ અનુકૂળ થયું, કોઈ સહયોગ કર્યો, કોઈ આ કર્યું, પણ હંમેશા એમ વિચારું આજે ભગવાન આના દિલમાં વસ્યા, મારા ઠાકોરજીએ કેવી કૃપા કરી, આજે એના દિલમાં વસી ગયા. આશ્રય છૂટવો ન જોઈએ. જે સતત ભગવદ આશ્રય, હું તો હવેલી પણ થાય, હું તો દરેક જગ્યાએ જ કહું કે અમે લોકોના ભરોસે હવેલી નથી કરતા, અમે ભગવાનના ભરોસે હવેલી કરીએ. આપણે આ શ્રીનાથ ધામ સહયોગ બધાનો જોઈશે, પણ ભરોસો તો ઠાકોરજીનો છે. અને તો જ સાહસ થઈ શક્યો. જેનો આશ્રય કમજોર હોય ને સાહસ ન કરી શકે. કદાચ પોતાના માટે સાહસ કરી, પણ આ તો સમાજ માટેનું સાહસ હોય, આ તો ભગવાન માટેનું સાહસ હોય, આ તો ભક્તો માટેનું સાહસ હોય. ક્યારે કદાચ અમે લોકો પણ 6 મહિના પહેલા એવું વિચારી નતા શકતા કે 4 મિલિયનની કોઈ પ્રોપર્ટી આપણે લઈ શકીશું હવેલી માટે. કલ્પના ન થઈ શકે. બજેટ પણ કેવું વધતું હતું, પેલા કે 7 થી 8 લાખની આસપાસ હોય ને એવી પ્રોપર્ટી ગોતજો, ત્યાંથી શરૂ થયું. પછી પાછું એકાદ વર્ષ ગયું ને કે વાંધો નહીં, હવે 1.5ની આજુબાજુ હોય તો વાંધો નહીં આવે, કદાચ લોકોનો ઉત્સાહ ઘણો છે. છતાંય દિવસો ગયા પછી હવે 2 મિલિયન સુધી તો લેવું જ પડશે, એના વગર લંડનમાં મળશે નહીં.
અને એવું કરતા કરતા કદાચ અમને કોઈને એવી કલ્પના નહોતી કે 4 મિલિયનની કોઈ પ્રોપર્ટી આપણે લઈ શકીશું. વિચાર કરો, આ કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાની કૃપા છે. કેવલ આ ભગવાનનો આશ્રય સાથે થયો છે. અને આ ભરોસો અમારા ટ્રસ્ટીઓને, અમારા કમિટી મેમ્બર્સ, અમારા કાર્યકર્તાઓ અને દરેક વૈષ્ણવનો આ ભરોસો છે કે જ્યારે કોઈ એક મોટું કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે ભરોસો મોટો રાખો. સામર્થ્ય ભલે નાનું હોય ને, જો મનોરથો મનમાં કરો ને ત્યારે પોતાના સામર્થ્યને જોઈને ના કરતા, કારણ કે આપણું સામર્થ્ય બહુ નાનું છે, બહુ નબળું છે. પણ મનોરથ કરો ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને કરવું, તો જ મોટું કાર્ય થઈ શકે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. મારો ઠાકોરજી મહાપ્રભુજી કહે છે કે તું જેના શરણે ગયો છું, તું જેને સમર્પિત થયો છું, તે જેની જોડે સંબંધ જોડ્યો છે એ સર્વ સમર્થ છે. અને સર્વ સમર્થની જોડે સંબંધ જોડ્યો છે તો તારું સામર્થ્ય પણ તું ના આંકતો, તારું સામર્થ્ય ઠાકોરજી નક્કી કરશે કે તારી અંદર કયું સામર્થ્ય છે એ ભગવાનને નક્કી કરવા દે, તું ન કરીશ. કારણ કે આપણે નીચે જોઈએ ને, આપણી આંખો આમ નીચે જોઈએ તો કેટલું જોઈ શકો? તમારી હાઈટ હોય ને એટલું. કોઈની 5 ફૂટ, કોઈની 5.5 ફૂટ, કોઈની 6 ફૂટ. પણ જ્યારે ઉપર જુઓ છો ને ત્યારે કરોડો કિલોમીટર દૂર રહેલા એ સૂર્ય અને ચંદ્રમાને જોઈ શકો છો. બસ આ નીચે જોવું એટલે પોતાનું સામર્થ્ય, અને ઉપર જોવું એટલે ભગવાનના સામર્થ્યમાં કામ કરવું. આ શ્રીનાથ ધામ કદાચ અમે અમારા સામર્થ્યને જોવા ગયા હોત તો ન કરી શકત, પણ પ્રભુએ જ્યારે પોતાનું સામર્થ્ય જોડી દીધું તો કલ્પનાએ નહોતું એટલું મોટું સાહસ કરવા સમર્થ બની ગયા. આ કાર્ય છે. બસ આ વિશ્વાસ ને આ ભરોસો જ્યારે ભગવાને આપણા બધા ઉપર રાખ્યો છે. આપણે જ્યારે ઠાકોરજી પર ભરોસો રાખીએ છીએ ને એ જ ક્ષણે ઠાકોરજી પણ આપણા પર ભરોસો રાખતા હોય છે. અને જેના પર ભરોસો હોય ને ભગવાન એને જ જવાબદારી આપતા હોય છે. ભગવાનને જેના પર ભરોસો ના હોય ને એને જવાબદારી ના આપે, એને વિચારે ના આપે, એને સાહસ કરવાની વૃત્તિ ના આપે. પ્રભુ જ્યારે કોઈ કાર્ય કરવા માટે તમને નિમિત્ત કરે ત્યારે વિચાર કરજો કે આજે ભગવાને મારા પર ભરોસો રાખ્યો છે. આજે એક સત્ય ઘટના છે આખા બિહારની. એક વ્યક્તિ હતો અને એની પત્નીને જ્યારે બીમારી આવી અને એને ઈલાજ કરવા માટે બીજે ગામમાં લઈ જવું હતું, અને ગામમાં મોટો પર્વત, તો ફરીને કેટલા કિલોમીટર દૂર જવું પડે, અને એને કારણે એને એની પત્નીને ગુમાવી દીધી. ત્યારે એને એમ થયું કે આટલું દૂર ગામના લોકોને તકલીફ પડે છે, એટલે પોતે કુહાડી ઉપાડી અને એકલા હાથે એને આખા પર્વતને તોડ્યો અને એમાંથી રસ્તો કર્યો. આ સત્ય ઘટના, એના ઉપર મૂવી બની છે આખી. અને ત્યારે કોઈ એને પૂછ્યું કે તને ભગવાન પર ભરોસો નતો કે કોઈ આવીને એક દિવસ કરી જશે, રસ્તો બનાવી જશે, તે આટલી મહેનત કેમ કરી? ત્યારે એ વ્યક્તિએ બહુ સુંદર જવાબ આપતા કહ્યું કે ભગવાન પર ભરોસો મને છે કે નહીં એ તો પછીની વાત, પણ મેં કરવાનું નક્કી કર્યું ત્યારે મને વિચાર આવ્યો કે કદાચ ભગવાન મારા ભરોસે બેઠો હોય તો કોણ જાણે કે ભગવાન મારા ભરોસે બેઠો હોય કે આ વ્યક્તિ કરશે, એટલે મેં એમ વિચાર કર્યો કે આ કામ માટે ભગવાને મારા પર ભરોસો રાખ્યો છે, એટલે કોઈની રાહ ન જોઈ મેં કુહાડી ઉપાડીને રસ્તો કરી નાખ્યો. એમ જ આ શ્રીનાથ ધામ બનાવવાનું છે, અને એવું કરવું છે કે જ્યારે ઉદ્ઘાટન હોય ત્યારે કોઈ લોન ન હોય, ત્યારે એવો વિચાર કરજો કે આપણે ભરોસે નહીં, હવે ભગવાન આપણા પર ભરોસો રાખીને સાહસ કરે છે. અને આવો આપણે બધા જ ભેગા મળી પ્રભુના આ ભરોસાને સાર્થક કરીએ. 84 વૈષ્ણવના નામ આજે પૂરા થઈ જાય, જેથી પ્રભુ ઉપર કોઈ ભાર ન રહે અને આપણે બધા જ કટિબદ્ધ થઈએ. હજી આપણી પાસે આટલા મહિના છે, દર મહિને નક્કી કરીએ કે આમ કરવું છે. તમારા ફ્રેન્ડ સર્કલને ભેગા કરો, તમારા સત્સંગ મંડળને ભેગા કરો, તમારા મિત્ર વર્તુળને ભેગા કરો. અને અમે એમ પણ નક્કી કર્યું છે કે આ 84 વૈષ્ણવમાં એક પ્લેટ જ્યારે આવે તો તમે એકલા ન કરી શકો તો મેક્સિમમ 4 લોકો, પણ સાઈઝ એ જ રહેશે પણ એમાં 4 ના નામ આવી, તો 2 જણા 4 જણા ભેગા મળીને પણ આમાં જોડાઓ,
જેથી આપણું આખી આ સ્કીમ પૂરી થાય અને શ્રીનાથ ધામ જેવું ધામ કે જેમાં આખી વૈષ્ણવી સૃષ્ટિ યુકેની વસ્તી હોય એ ગૌરવ લઈ શકે એવું સ્થાન આપણું બને. તો આ 84 વૈષ્ણવમાં અહીંયા બેસેલાના નામ આવે. હું તો એવી આશા રાખું જ્યારે પ્રવચન પૂરું થાય ત્યારે આપણે બધા જ કટિબદ્ધ થઈ. એ લિસ્ટ તો છે જ, આપણે પત્રિકા આપી છે. એમાં તમને એમ થાય કે શ્રી વલ્લભ ભવન, શ્રી યમુના ભવન, એજ્યુકેશન સેન્ટર યા કલ્ચર સેન્ટર યા ઠાકોરજીનું સાહિત્ય આખું અનેક આખી લિસ્ટો આપવામાં આવી છે. તમે 2-4 જણા ભેગા મળીને પણ કટિબદ્ધ થઈ શકો છો. પણ અત્યારે સમય છે. સમય ચૂકી જશો તો રહી જશો અને સમય પર કાર્ય થાય એ મોટું છે. તો અત્યારે ખેતર ખેડાયું છે, બીજ રોપાયા છે અને અત્યારે વરસી જશો તો ફળ ઉગી જશે. પણ જ્યારે સમય જતો રહે પછી જો ફાગુન કો મેહ, આપણે વલ્લભ સાખીમાં કહીએ ને કે ફાગણ માસમાં ગમે તેટલો વરસાદ પડે ને એ જોઈને કોઈને ખુશી ના થાય, બધા દુખી થાય કે આ પડ્યો ને બધું બગડશે. પણ જ્યારે વર્ષા ઋતુ આવી હોય અને ત્યારે જ્યારે વરસી જઈએ તો અત્યારે આપણી વર્ષા ઋતુ ચાલી રહી છે વૈષ્ણવ સમાજની કે વરસવાનો સમય છે, વરસી જજો તો શ્રીનાથજી બાવાની કૃપાને પ્રાપ્ત કરી જશું. પાયાના પથ્થર બનવાનો મોકો છે. દિવાલના રંગો તો બદલાતા રહે પણ પાયાના પથ્થર બન્યા હોય ને એ આજીવન રહી જાય. ક્યાંક અફસોસ ન રહી જાય કે જ્યારે ઠાકોરજીને મારી જરૂર હતી ત્યારે મેં મારો હાથ પાછો ખેંચી લીધો. ક્યાંક તમને અફસોસ ન રહી જાય. અત્યારે તો મોકો છે અને તમારું નામ હવેલીમાં, અને નામ મેં કીધું ને આ કોઈ પ્રસિદ્ધિ માટે નામ નથી હોતું, એ આવતી પેઢીઓને પ્રેરણા આપવા માટે નામ હોય છે. જ્યારે કોઈ નામ લખતા હોય ત્યારે વૈષ્ણવની ભાવના એવી ના હોય કે નામ મારું પ્રસિદ્ધ થાય. વૈષ્ણવની ભાવના એવી હોય કે મારી આવતી પેઢીઓ આ નામ વાંચીને એના જીવનમાં વૈષ્ણવતા ટકાવી રાખે. આપણા સંતતિઓ, આપણા વંશજો ગૌરવ કરે કે જ્યારે શ્રીનાથ ધામ બનતું હતું ત્યારે મારા દાદા અને મારા બાપુજી પણ આ કાર્યમાં જોડાયેલા, મારી બા અને મારા મમ્મી પણ આ કામમાં જોડાયેલા, મારા નામ છે. આજે પણ જ્યારે ભારતમાં જઈએ અને આપણા વડીલોનું હવેલીમાં નામ હોય ને ત્યારે આપણા બાળકોને બતાવવા જઈએ ને ત્યારે બતાવી, જો જ્યારે બનતું હતું ત્યારે આપણા દાદામાં જોડાયેલા હતા, એમાં ટ્રસ્ટી હતા, એમાં એમણે યોગદાન આપ્યું હતું. એ ગૌરવ લઈએ છીએ. તો આ કોઈ 2-4 દિવસનો પ્રસંગ નથી, વર્ષો સુધી શ્રદ્ધાનું એક કેન્દ્ર રહેશે. પુષ્ટિ ભક્તિની ધ્વજા જ્યાં ફરકવાની છે એવું એક સ્થાન ઠાકોરજીએ તો ઉત્તમમાં ઉત્તમ આપણને દાન આપ્યું છે. એમણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યા આપણને શોધીને આપી છે. હવે આપણો વારો છે. એણે ઉચક્યું છે, લાકડી લગાવશો તો આજે પણ ગોવર્ધન દાળની પીછવાઈ કરીએ ને, ભલે ઉચક્યો ઠાકોરજીને હોય પણ સખાઓના ફોટા સાથે હોય છે. લાકડી ભલે એને લગાડી, ઠાકોરજી તો પણ એમના ફોટા સાથે હોય છે. એમ જ્યારે જ્યારે યાદ આવે ભવિષ્યમાં કે આ જ્યારે બનતું હતું ત્યારે તમને પણ લોકો યાદ કરે ઠાકોરજીની સાથે કે આ બધા વૈષ્ણવ ભેગા હતા. આ એક અવસર છે, આ એક મોકો છે. તો કાલે 10,000 સુધીની સ્કીમ તો આજે છે. કાલે 5,000, 2,500 ને 1,000 એટલે કે વૈષ્ણવ વોલ, એની બ્રિક્સ, ગોલ્ડન બ્રિક્સ, સિલ્વર બ્રિક્સ અને એક આખી વૈષ્ણવ માલા, એ આખી મણકા 108 મણકાની એની આખી સ્કીમ કાલે ઘોષણા કરીશું. પણ આજે આ આખું જે લિસ્ટ આપને મળ્યું છે નિર્માણનું અને એની સાથે 84 વૈષ્ણવ એ તો અમારે પૂરા કરવા જ છે. એટલે બધા જ સંકલ્પિત થજો. એ સમયે નથી જગ્યા ન તો સમય, પણ એક ખાલી અમે ઘોષણા કરી અને 40 જણા થઈ ગયા. હવે તો આંખની સામે જગ્યા છે. અને કદાચ તમારા મનમાં આપું કે નહીં એવું જો ચાલતું હોય ને તો એકવાર જઈને જાસ્પર સેન્ટર જોઈ આવજો. જોશો ને તો તમને એમ થશે કે ના આપવા જેવું જ છે. આવી ઉત્તમમાં ઉત્તમ જગ્યા ઠાકોરજીએ કરી હોય અને અત્યારે સમય હોય અને ઠાકોરજી કહેતા હોય દે દે મૈયા માખન રોટી, અને એવા સમયે આપણે હાથ ખેંચી લઈએ તો ક્યાંક આપણી વૈષ્ણવતા આપણને ગૌરવ કરવાની એક ક્ષણ છે અને એમાં પાછા ન પડી જઈએ. એના માટે જાગૃત થજો. સ્વયં મહાપ્રભુજી જ્યારે પધાર્યા છે સદુ પાંડેના ઘરે અને એક મનમાં ભાવના છે, શ્રીનાથજીની આજ્ઞા થઈ છે કે મારું મંદિર સિદ્ધ કરાવો, અને
સ્વયં પધાર્યા સદુ પાંડેના ઘરે. સદુ પાંડેની વાત કરી છે કે આ તો ગર્ગ સંહિતા પુરાણોમાં ઉલ્લેખ છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી આ પ્રગટ થયા છે અને કાલે શ્રીનાથજીને હું પ્રગટાવવા માટે પધારીશ. આખી રાત્રિ સત્સંગ થયો છે અને જ્યાં સૂરજના પહેલા કિરણો નીકળ્યા, મહાપ્રભુજી સંધ્યા વંદન સ્નાન કરી 5 વૈષ્ણવને સાથે લઈ સદુ પાંડે, કૃષ્ણદાસ, મેઘન, દમલાજી બધા જ સાથે છે. ત્યાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરી રહ્યા છે. ક્યારે મહાપ્રભુજી પધારે અને બાત ભીડી, અને હું બાત ભીડી લઉં મહાપ્રભુજીને. અને અહીંયા મહાપ્રભુજીને તાલાવેલી છે કે મારા શ્રીનાથજી બાબા કેટલો સમય વિયોગ થયો છે, ફરી મને મળશે. અને અહીંયાથી મહાપ્રભુજી એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, ફલાંગો ભરતા ભરતા પર્વત ઉપર ચડી રહ્યા છે અને કંદરામાં બિરાજેલા શ્રીનાથજી પ્રતીક્ષા કરી રહ્યા છે અને ભગવદીઓ ગાન કરતા કહે, ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું, જોડ્યા પછી બેઉ હાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. અને મહાપ્રભુજી દોડતા દોડતા પધારી રહ્યા છે. જ્યાં મહાપ્રભુજીને પધારતા જોયા, કંદરામાંથી છલાંગ લગાવી શ્રીનાથજી બાબા બહાર પધાર્યા. આ બાજુથી શ્રીજી દોડે છે, આ બાજુથી મહાપ્રભુજી દોડે અને ભૂતલ ઉપર પ્રથમ મિલન શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું થયું છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ અને શ્રીજીનું પ્રથમ મિલન ભૂતલ પર થયું. બંને એકબીજાને ભેટ્યા છે અને જ્યારે મહાપ્રભુજીને યાદ આવ્યું કે આ તો ભૂતલ પર આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે, એટલે જોડ્યા પછી બેઉ હાથ. અને પછી તો બે હાથ જોડ્યા. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, મને મંદિરમાં પધરાવો. અને એનું વર્ણન કરતા ભગવદીઓ ગાન કરતા કહે, ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે. મોર પીછનો મુગટ ધરાવ્યો, બંસી દીધી હા. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. પાટે બેસાડીને ભોગ ધરાવ્યો, ત્યાંથી પધાર્યા પરે. નિજ જન મન આનંદ વધાર્યો, દૂર કીધા તનતા. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. અને જ્યાં બે હાથ જોડ્યા, શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, મારું મંદિર સિદ્ધ ગિરિરાજજી પર કરાવો. તુરંત એક શિલા જે સપાટ હતી એને સિદ્ધ કરી છે. નાનકડા એક વાંસના ટુકડાઓ કરી એમાં ઘાસ રોપી અને બાંધી ઘાસને રસ્સીથી અને દિવાલો તૈયાર કરી ઉપર છપ્પર કર્યું છે ઘાસનું. અને શ્રીનાથજી બાબા જે પ્રગટ થયા એમને પાટ પધરાવી અને મહાપ્રભુજીએ તિલક કર્યું છે. અરે પાટોત્સવ છે, અરે કેમ? અને પાટોત્સવમાં શ્રીનાથજી બાબાને ધરાવવું શું? કોરી ધોતી પડી હતી અને ધોતી લઈને શ્રીનાથજી બાબાને ધોતી ધરાવી. પાસેથી મયુરનું પીછ પડ્યું હતું, મોરપીછ લીધું અને ઉપરનાથી પાગ બનાવી શ્રીનાથજી બાબાની અને મોરપીછ ખોસી દીધું. આજુબાજુ ગુંજાના અનેક ચણોઠીની અનેક વેળો ઉગી હતી અને વેળમાંથી ફલીઓ તોડી અને ગુંજા ચણોઠીઓ જુદી કાઢી એની માલા પરોવી અને શ્રીનાથજી બાબાના કંઠમાં ગુંજાની માળા ધરાવી. અને શ્રીનાથજી બાબા મરક મરકી રહ્યા છે, પ્રસન્ન થઈ રહ્યા છે. મહાપ્રભુજીના હાથનું ઠાકોરજીને ખૂબ રૂચે છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રીંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. શ્રી ગુસાઈજી જ્યારે શ્રીંગાર કરતા હોય, મહાપ્રભુજી શ્રીંગાર કરતા હોય તો કેવો આનંદ આવે. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે, શ્રી ગોકુળ નાભુ. પાગ બાંધે વાલો ચર કસીને, સુંદર વાઘાસા. પટકા છે પચરંગના, સજ્યા તે 16 શણગાર. હડપચીએ હિરલો જગમાં
કૃષ્ણ તેજ તણો નહીં પાર કૃપા કરો રો શ્રીનાથજી મારા હૈરા તારા તમે આ ધોળ ગાઓ છો ને, આ દર્શન કરવા હશે ને તો શ્રીનાથ ધામમાં સાક્ષાત દર્શન થશે. જય શ્રીનાથજી બાબા જ્યારે પાટે વિરાજશે શ્રીનાથ ધામમાં, અને ત્યારે જાણે ગુસાઈજીએ 16 શણગાર સજાવી શ્રીનાથજી બાબાને પધરાવ્યા હોય, અને એ સમયે શ્રીનાથજી બાબાના હસ્તમાં મુરલી ધરી અને જ્યારે આપણે પાટોત્સવ તિલક કરીશું ત્યારે આ દર્શન આપણને સાક્ષાત થવાના છે. જય આ લંડનની ભૂમિ ઉપર અત્યાર સુધી ધોળમાં, કીર્તનમાં અને ભજનમાં ગાતા હતા, હવે આ બધી જ લીલાઓ આંખની સામે લંડનની ભૂમિ ઉપર પ્રગટ થવાની છે. એક એક ઉત્સવો જે નાથદ્વારામાં ઉજવાય છે, એ જ પરંપરા, એ જ પ્રણાલિકા, એવા જ મુખિયાજી, ભીતરિયાજી, કીર્તનિયાજી અને આખો વૈભવ શ્રીનાથજીનો હોય, અને એ પ્રકારના બધા જ આ સાજ શૃંગાર સાથે આપણા શ્રીનાથજી બાબા જ્યારે આપણી શ્રીનાથ ધામમાં બિરાજશે ત્યારે એ દર્શન કરનાર પોતાની ધન્યતાનો અનુભવ કરશે. એ પ્રગટ આપણે ભાગ્યશાળી છે કે આપણી આંખે આ બધું જોઈને જઈશું. ઘણા એવા ભગવદીઓ હતા જે રાહ જોઈ જોઈને જતા રહ્યા, પણ આપણે આપણી આંખે એમને દર્શન કરાવીશું કે આ દર્શન આપણે ભાગ્યશાળી છે. ખરેખર નસીબવાળા છો લંડનના વૈષ્ણવો કે તમારી આંખે આ બધું જોવાના છો. તમે આ ઝાંખી તમને થવાની છે. સાક્ષાત નાથદ્વારાનું એ કલ્ચર લંડનની ભૂમિ ઉપર પ્રગટ થશે. ત્યાંની જે પ્રણાલિકાઓ, પરંપરાઓ, એ પ્રમાણેના તહેવારો, એ પ્રમાણેના ઉત્સવો જે રીતે હવેલી પરંપરામાં ઉજવાય, એ આખી પરંપરા સાથે. કારણ કે શ્રીનાથજીથી જ કેવલ પુષ્ટિ નથી થતું, મહાપ્રભુજીની પ્રણાલિકાથી પુષ્ટિ સ્વરૂપ બને છે. બાકી શ્રીનાથજીનું સ્વરૂપ તો બજારમાં મળતું હોય, ગમે તે લાવીને પધરાવી દે. પણ જે મહાપ્રભુજીની પ્રણાલિકા છે, અને એ પ્રણાલિકાથી જ્યારે એમની સેવા થાય છે ત્યારે એમાં પુષ્ટિ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે, અને એ પુષ્ટિ સ્વરૂપ ત્યાં આવીને બિરાજે છે. તો એ જે જૂના સમયમાં તમે ભારતની હવેલીઓના દર્શન કરીને મોટા થયા, એ દર્શન હવે તમારા બાળકોને અહીંયા મળશે. હવે બાળકો જાણશે કે અત્યાર સુધી લોકો કે બાળકોને શીખવાડો, યુવાનોને શીખવાડો, પણ એ પ્લેટફોર્મ જ નહોતું, એ જગ્યા જ નહોતી. ક્યાં શીખવાડવાની? મહિને એકવાર મીટિંગ થાય, યા વર્ષે એકવાર 7 દિવસની કથા થાય. કેમ કરીને તમારા બાળકો સાથે આત્મસાત કરી, કેમ કરી તમારા યુવાનો સાથે બેસીએ? હવે આ શ્રીનાથ ધામ એક પ્લેટફોર્મ બનશે. અમારા ઠાકોરજીની બાલ ગોવાળોની પાઠશાળા થશે, યુથ ગ્રુપ ઊભું થશે. કે યુવાનો કહીએ, પણ યુવાનોના ગ્રુપમાં યુવાનો હોય છે ક્યાં? આપણે યુવાનોના નામ કહી દઈએ, પણ યુવાનો ક્યાં? હવે પ્લેટફોર્મ મળશે કે હવે ખરેખર તમારા યુવાનો સુધી અમે પહોંચી શકીશું, તમારા યુવાનોને ભેગા કરી શકીશું. કારણ કે હવે આપણી પાસે જગ્યા છે આવવાની. ત્યાં યુથની બધી જ એક્ટિવિટીઓ ચાલે, યુથ રિલેટ કરી શકે એવી એક્ટિવિટીઓ જોઈએ. તો આ બધી પ્રવૃત્તિઓ, જ્યાં સમાજ સેવા, સંસ્કૃતિની સેવા અને પ્રભુની સેવા, આ ત્રણેય ત્રિવિધ મેળાપ, જ્યાં ત્રિવેણી સંગમ થશે, એ આપણું શ્રીનાથ ધામ બનવાનું છે. કારણ કે સમાજ સેવાના પણ અનેકવિધ કાર્યો અહીંયાથી થશે, જે યુવાનોને સોંપીશું. યુવાનોને કહીશું કે તમને ગમે એવી પ્રવૃત્તિ તમે ઉપાડો, તમે નક્કી કરો શું કરવાનું છે. અને અત્યારના સમયમાં એમને જે ગમે એમાં સ્પોર્ટ્સ પણ આવી જાય, એમાં મ્યુઝિક ને આર્ટ પણ આવી જાય, અને એની સાથે સોશિયલ વર્ક પણ આવી જાય. આ ત્રણેયને ભેગું કરી યુવાનોને અમે જવાબદારીઓ આપીશું કે લો, હવે તમને જગ્યા આપીએ છે, તમે નિર્ણયો લો. અને એ રીતે યુવાનોને સાંકળવાનું આ શ્રીનાથ ધામ મોટું પ્લેટફોર્મ બનશે. અને એટલા માટે જે હવે તમે ફરિયાદ કરતા હતા કે અમારા બાળકો માનતા નથી, અમારા દીકરાઓ માનતા નથી, પણ હવે શ્રીનાથ ધામ મળ્યું છે. અમને પણ પ્લેટફોર્મ મળ્યું છે કાર્ય કરવાનું, અને યુવાનોને પણ મળ્યું છે. હવે આ એક મળવાની જગ્યા થઈ છે. ત્યાં તમારા યુવાનો સાથે અમે બેસીશું, ચર્ચાઓ કરીશું, પ્રશ્નોત્તરીઓ થશે, એમના પ્રશ્નોના સમાધાન થશે. અને શ્રીનાથ ધામ એ સુધારવાની જગ્યા નથી બનાવી, સ્વીકારવાની જગ્યા બનાવી. જેવા છો એવા આવો, સુધરીને આવો એવું નથી. અમે આવો, અમે તમને સ્વીકારો. અમારો શ્રીનાથજી બાબા ક્યાં કોઈને શરત રાખે છે કે ના મારા મંદિરે એ જ આવવાનું જે ગુસ્સો ન કરતો હોય, લોભ ન કરતો હોય? શ્રીનાથજી કે આવ 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 આવ, તું આવતો ખરા, તને સુધારવાની જવાબદારી મારી છે, પણ સુધરીને આવ એવી પ્રતીક્ષા નથી કરતા. આવ,
સ્વીકારવાની ભાવના. અને આ સ્થળ શ્રીનાથ ધામ એવું સ્થાન બનશે કે જ્યાં વલ્લભ અને શ્રીજી બંને હાથ ફેલાવીને ઊભા હશે. બસ તું મારો થા, મારી સાથે આવો, મારી પાસે આવો. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્તે. ગીતાજીમાં ભગવાન કહે મને ભજનારો થા, મારો થા, અને હું તને તારા પાપમાંથી મુક્ત કરું. ગીતાજીમાં તો કેવો ભગવાન આમ હાથ ખોલીને આહ્વાન કરે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને તારા પાપોમાંથી મુક્ત કરાવીશ, તું મારો તો થા, મારી પાસે તો આવ. તો આ શ્રીનાથ ધામ, અહીંયા મહાપ્રભુજીએ શ્રીનાથજીને પધરાવ્યા છે, પણ હજી તો નાનું મંદિર બન્યું છે. હજી તો અનેક કથાઓ આવશે. પૂરણમલ ક્ષત્રિય નામનો એક વૈષ્ણવ અંબાલામાં રહે, નથી વૈષ્ણવતાને કંઈ જાણતો, નથી બ્રહ્મ સંબંધ, નથી કંઈ એને ખબર, પણ શ્રીનાથજી એ અંબાલામાં રહેલા પૂરણમલને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરે છે કે તું મારું મંદિર બનાવ. અને એ પૂરણમલ કંઈ જેને ખબર નથી શ્રીનાથજી વિશે, પુષ્ટિ માર્ગ વિશે, વૈષ્ણવ વિશે, બ્રહ્મ સંબંધ વિશે, અને શ્રીનાથજી એને સિલેક્ટ કરે છે તું મારું મંદિર બનાવ. અને એ કઈ રીતે પુરુષાર્થ કરે છે અને કઈ રીતે શ્રીનાથજીનું મંદિર બાંધે છે, એ કાલની કથામાં આપણે દર્શન કરીશું. તો આજને કથાને વિરામ તરફ લઈ જતા, કારણ કે આગળ વિશેષ ઘોષણાઓ કરવી છે, વિશેષ માહિતીઓ આપને આપવી છે. કારણ કે આ કથા તો છે, સત્સંગ તો છે, એની સાથે સાથે આ શ્રીનાથ ધામના પ્રોજેક્ટ જે આપણા બધાનો પ્રોજેક્ટ છે, સમસ્ત વૈષ્ણવ સમાજનો, સમસ્ત હિન્દુ સમાજનો. કાલે સીબી પટેલ પણ બહુ સુંદર વાત કરતા હતા કે ખરેખર હેરોમાં એક હિન્દુ સમાજના એક વિશેષ કેન્દ્રની જરૂર હતી. કારણ કે હેરોમાં કોઈ એવું મોટું સેન્ટર હિન્દુ સમાજનું એવું મોટું નહોતું. તો એ સેન્ટર આ શ્રીનાથ ધામ પૂરું પાડશે, એવી સુંદર વાત સીબી પટેલે કાલે ખૂબ સરસ રીતે એમણે કરી, અભિવ્યક્ત કરી, કે ખરેખર ચિંતનીય વિષય હતો અને એમણે આ બહુ સરસ મુદ્દો એમાં લીધો. તો આ શ્રીનાથ ધામનું કેન્દ્ર એ સમસ્ત હિન્દુ સમાજ, સમસ્ત વૈષ્ણવ સમાજનો પ્રોજેક્ટ છે. આ કોઈ સંસ્થાનો કે કોઈ વ્યક્તિનો પ્રોજેક્ટ ન માનતા આને એક મોટા દૃષ્ટિકોણથી જોજો કે આ આવતી પેઢી માટે આપણે એક કાર્ય કરવા જઈ રહ્યા છીએ. કે જ્યારે બાળકોનો જન્મદિવસ આવશે, લગ્નનો દિવસ આવશે, એક પગે લાગવાની જગ્યા મળી આપણને. આ વડીલો અમારા, હવે ભારત પણ બહુ નથી રહી શકતા, કાયદાઓ જ્યારે બદલાઈ રહ્યા છે, તો એવા સમયે ક્યાં જાય? તો આ એક સ્થાન વડીલો માટે. ઓલરેડી જાસ્પા સેન્ટરમાં વડીલો માટેની બહુ સુંદર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, અને એ પ્રવૃત્તિઓ એઝ ઇટ ઇઝ રાખવાની છે. અને ભીખુભાઈ બી મળ્યા, મેં કીધું યોગના સેન્ટર ચાલુ જ રાખવાના છે. એ મળ્યા ત્યારે મેં વાત કરી, બધું આપણે આ બધી પ્રવૃત્તિઓ ચાલતું જ રહેવાની છે. આ જુદા જુદા એને આપણે વધારવાની છે. હજી એની સાથે સાથે આપણે અષ્ટછાપ, હવેલી સંગીતના ક્લાસીસ, માળાજી, શૃંગાર, આ બધાના ક્લાસીસ, સામગ્રીના ક્લાસીસ, હજી એમાં વૃદ્ધિ કરીશું, આ બધું જોડીશું. અને એ તહેવારો, આપણા રીતિ રિવાજો કેમ મનાવાય? આ દિવાળી આવી તો એક હિન્દુએ ઘરમાં દિવાળી કઈ રીતે ઉજવવી? જો પહેલા તો સાસુ ને દાદીમાં બધા ઘરમાં રહેતા તો બધું આપણને શીખવાડતા. અત્યારે યંગ કપલ જ્યારે એકલા રહેતા હોય છે તો આપણા તહેવારો કઈ રીતે ઉજવાય એમને ખબર નથી હોતી. બધામાં કેન્ડલ જલાવી દેવાથી કે તહેવાર ઉજવાઈ નથી જવાતા. તો એ શીખવું જોઈએ ને, એ આપણે અહીંયા શીખવાડીએ. એવા ક્લાસીસ કરી કે દિવાળી આવી તો યંગ કપલોને ભેગા કરો કે કઈ રીતે તમારા ઘરમાં દિવાળી ઉજવશો. હોળી આવી તો તમારા ઘરમાં હોળી કઈ રીતે ઉજવાવી જોઈએ. નવરાત્રિ આવી તો કઈ રીતે નવરાત્રિ ઉજવાય. આ બધા આપણા રીતિ રિવાજો આપણા ઘરોમાં જીવંત રહે તો આપણી સંસ્કૃતિ જીવંત રહેશે. કેવલ ચોપડીઓ એના વિશેની છપાવી દઈએ અને લાઇબ્રેરીમાં મૂકી દઈએ, એનાથી કોઈ સંસ્કૃતિ જીવતી નથી. જ્યારે લોકો એ રીતિ રિવાજોને જીવે ને ત્યારે એ સંસ્કૃતિ જીવંત રહેતી હોય છે. અને એ કાર્ય આ શ્રીનાથ ધામ જાસ્પા સેન્ટર પૂરું પાડશે. તો આ એક અદ્ભુત કાર્ય, ઐતિહાસિક કાર્ય થવા જઈ રહ્યું છે. ફરી સમસ્ત સૃષ્ટિને આહ્વાન કરું છું, મંડળો, સંસ્થાઓ, વ્યક્તિઓ બધું જ ગૌણ છે. ગંગાજીના અવતરણનો સમય આવ્યો છે, ઝીલવા માટે બધા જ આવી જાઓ. જેટલા પણ ત્રુટીઓ અને વિક્ષેપો હોય બધા જ આપણે બાજુમાં મૂકી દઈએ. વ્યવસ્થાઓ ભાગલા ન બની જાય એની સાવધાની રાખી, વ્યવસ્થાઓને વ્યવસ્થાના અંગ રાખી અને આજે શ્રીનાથજી બાવા જ્યારે નિકુંજના દ્વાર ઉપર આવી અને આપણને પુકાર કરી રહ્યા છે
ત્યારે પાછા ન પડતા આગળ વધી અને આ કાર્યને પૂરું કરીએ. તો આજની કથાના પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં છું. આપણા બધાની મધ્યમાં અમારા રાજભાઈ પાંખાનિયા અને એમનો પરિવાર ઉપસ્થિત છે કે જે નિમિત્ત બન્યા છે, જે આપણા પૂરણમલ ક્ષત્રિય બન્યા છે. કાલેની કથા આવશે કે જેની પાસે શ્રીનાથજીએ મંદિર બનાવડાયું અને પ્રભુ એમને નિમિત્ત કર્યા, પ્રભુ એમના હૃદયમાં વસ્યા અને આજે એ સ્થાન જે એમણે એક પુણ્ય સંકલ્પ સાથે, પવિત્ર સંકલ્પ સાથે પોતાના વડીલોના નામ ઉપર એ જાસ્પર સેન્ટર કર્યું હતું, બસ એ વડીલોની આગળ શ્રીનાથજીનું નામ લખવાનું છે. શ્રીનાથ ધામ લખાશે તો એમના વડીલો કેટલા પ્રસન્ન થશે, એમના પૂર્વજો કેટલા પ્રસન્ન થશે. ખરેખર આ બધા કાર્યો જે આપણે કરી જઈએ ને, એ અમુક કામો એવા હોય છે ને જે ઐતિહાસિક બની જતા હોય છે, જે સુવર્ણ અક્ષરે લખાઈ જતા હોય છે. એમાંનું આ એક કાર્ય શ્રીનાથ ધામ છે. તો આ કાર્યમાં જેને જેણે અમને સહયોગ આપ્યો છે, ટ્રસ્ટીઓની તો મહેનત અખૂટ રહી છે. એના વિશે તો મારી પાસે શબ્દો નથી કે અમારા સર્વ ટ્રસ્ટીઓએ જે કાર્ય કર્યા છે, એક એકને જો હું ગણાવવા જાઉં તો દરેકની પોતાની રીતની જે મહેનત છે, દિવસ રાત સૂતા વગર. હું ઇન્ડિયામાં જોતો ને મેસેજ, તેમ લાગે આ લંડનમાં કેટલા 3-4 વાગ્યા હશે આવા ટાઈમે મેસેજ. પણ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, જે ગીતાજીમાં કહે ને કે બધા સૂતા હોય ત્યારે મારો વૈષ્ણવ જાગતો હોય છે. એ લક્ષણો મેં જોયા છે. તો એવા એવા સમયે આ બધા કાર્યો મારા બધાએ પોતપોતાના બધા જ કાર્યો મૂકી બાજુમાં રાખીને આને પ્રાયોરિટી આ કામને આપી. અને ઉદ્દેશ્ય શું કે અમારા વૈષ્ણવ સમાજને લાભ મળે, અમારા ઠાકોરજી પ્રસન્ન થાય, અમારી સંસ્કૃતિ જીવંત રહે, એના માટે પોતાનો ભોગ આપ્યો. એવા અમારા ટ્રસ્ટીગણો, અમારા કમિટી મેમ્બર્સ, અમારા કાર્યકર્તા, આખો વૈષ્ણવ સંઘ, એની સાથે સાથે કીધું સંસ્થા અંગ છે, આપણા એક વ્યવસ્થાના ભાગ છે. પણ આવેલી તો આખા વૈષ્ણવ. શ્રીનાથજી ક્યારેય કોઈ સંસ્થાના નથી, શ્રીનાથજી તો બધાના છે. મહાપ્રભુજી બધાના છે, પુષ્ટિ માર્ગ બધાનો છે. એટલા માટે એમ ન માનતા કે આ શ્રીનાથજી વૈષ્ણવ સંઘના, શ્રીનાથજી કોઈ સંસ્થાના ન હોય, શ્રીનાથજી તો બધાના હોય. એટલે તમારા બધાના, આપણા બધાના શ્રીનાથજી બાવાને પધરાવાના છે. તો આ કાર્યમાં ફરી ફરી અપીલ કરું છું, જોડાઈ જાઓ, સમય છે, હાથ લંબાવી દો શ્રીનાથજી સાથે. એક ભરોસો શ્રીનાથજીને આપી દો, હે શ્રીનાથજી આ ઘડીએ હું તમારી સાથે છું. મારું ઘર બનતું હતું ત્યારે કોઈ ને કોઈ રૂપે આપે પ્રભુ સાથ આપ્યો છે મારો. આજે આપનું ઘર બને છે તો હું આપની સાથે ઊભો છું. બસ એટલું ઠાકોરજીને કહી દો તો ઠાકોરજી ખરેખર પ્રસન્નતાનું કારણ બનશે. તો આજની આ પ્રસંગને વિરામ આપતા આગળ જ્યારે વિરામ થાય, અમે નીચે બિરાજીએ ત્યારે તમને કોઈ પણ કંઈ પણ પ્રશ્ન હોય, આ વિશે કંઈક જાણવું હોય, પ્રોજેક્ટ વિશે કંઈ પૂછવા માંગતા હો તો નિસંકોચ તમારા મનમાં જે શંકાઓ હોય તમે અમારા ટ્રસ્ટીઓને, કાર્યકર્તાઓને, અમને પણ વ્યક્તિગત મળીને અહીંયા મળી અથવા મુકામ પર આવીને ચોક્કસ નિસંકોચ પૂછજો, જેથી તમારા સંશયોનું સમાધાન થાય અને તમે પણ પ્રસન્નતાપૂર્વક આ કાર્યમાં આગળ વધી શકો. તો આ કાર્યમાં અમારા ટ્રસ્ટીગણ, અમારા બધા જ કમિટી મેમ્બર્સ, અમારે ફાઇનાન્સ જેણે કર્યું એ આખી ટીમ, જેને જેનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સહકાર રહ્યો છે. ખાસ કહું, અમારા જે પહેલા 40 જણા હતા ને 84 વૈષ્ણવમાં, તમારામાંથી 3-4 વર્ષ પહેલા જેણે 84 વૈષ્ણવમાં નામ લખાયું ને, ખરેખર કહું એમને કારણે આપણે આ હવેલી લઈ શક્યા છે. કારણ કે પહેલી ડિપોઝિટ એક્સચેન્જ ટાઈમે તમારા દ્રવ્યથી આ એક્સચેન્જ થયું છે. એટલે આ પાયાના પથ્થરની જે વાત કરું છું ને, કે તમે જે એક ભરોસો રાખ્યો અમારા ઉપર, વૈષ્ણવ સંઘ પર, અને કંઈ જ નહોતું ત્યારે તમે જે સાથ આપ્યો ને, એને કારણે આપણે આ લઈ શક્યા છીએ. ખરેખર કહું છું. તો અને હવે જે 40 નામ ખૂટી રહ્યા છે, આ 2 દિવસમાં આપણે પૂરું કરવાના છે અને કાલે નવી સ્કીમ બીજી જાહેર કરીશું. તો આજની આ કથા પ્રસંગને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.